दोस्तों नमस्कार। नर्मद साहित्य सभा वती आपનું હાર્દિક અભિવાદન। હું આપનો મિત્ર નરેશ કાપડિયા કરું છું। નર્મદ સાહિત્ય સભાના માનનીય પ્રમુખ શ્રી બકુલભાઈ ટેલર, બકુલભાઈ ખૂબ જાણીતા પત્રકાર, સંપાદક। તેઓ દિવ્ય ભાસ્કરથી શરૂ કરીને ગુજરાત મિત્ર સુધીની લાંબી મજલ દિવ્ય ભાસ્કરની સાથે ઘણા બધા વર્ષો, અને તેઓ શ્રી અમારા પ્રમુખ છે। એમની સાથે છે શ્રી કપિલદેવ શુક્લ, ખૂબ જાણીતા નાટ્યકાર, અમારું સુરતનું ઘરેણું, ગુજરાતી ભાષાના નાટકના માટેનું પણ ગૌરવ, તેઓ અમારા ઉપપ્રમુખ છે। વી હેવ શ્રી મયંકભાઈ ત્રિવેદી, જેઓ નર્મદ સાહિત્ય સભાના અમારા માન્ય મંત્રી છે। અમારા સમિતિના સભ્યો, કેતન મુનશી વાર્તા સ્પર્ધાનો 18મું સંસ્કરણ 2025-26નું એનું પુરસ્કાર વિતરણ માટે આપણે સૌ આજે ભેગા થયા છે। એના મુખ્ય નિર્ણાયક અને આજના મુખ્ય વક્તા એવા શ્રી મહેશ્વરીજી આપણી સાથે છે। સર, આપનું હાર્દિક અભિવાદન છે। આ સ્પર્ધાના પહેલા, બીજા અને ત્રીજા ક્રમના વિજેતાઓ આપણી સાથે છે। શ્રી દિવાન ઠાકોર પ્રથમ વિજેતા, તેઓ અમદાવાદથી આવ્યા છે। શ્રી ચિંતન આચાર્ય હાલ અમદાવાદમાં છે, એ યુએઈમાં છે। આ યુદ્ધ કરનારાઓનું ભલું થજો કે ચિંતનભાઈ આપણી સાથે અમદાવાદમાં અને સુરતમાં રહી શક્યા છે, નહીંતર એ યુએઈમાં જ હોત। વી હેવ દિવ્યાબેન જાદવ, તેઓ જુનાગઢથી કેશોદ તાલુકાના ગામમાં, કયું ગામ? કાલવાણી, ત્યાંથી તેઓ આવી રહ્યા છે। આ ત્રણેય વિજેતાઓને આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। મને જણાવતા આનંદ થાય છે કે 18મી આ વાર્તા સ્પર્ધામાં 145 જેટલી વાર્તાઓ આવી હતી, અને એ તમામ વાર્તાઓને અમે 3 સહનિર્ણાયક ભાઈઓ બહેનોની પાસેથી એની પહેલી સ્ક્રુટિની કરાવી। એમાં આપણી સાથે અમારા પૂર્વ મંત્રી અને સાહિત્યકાર, કવિયત્રી યામિની વ્યાસ છે। યામિનીબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને સ્વાગત। શ્રી ભરતભાઈ ભટ્ટ, તેઓ પણ આ સભામાં જોડાનાર છે, અને વીણાબેન ઉપાધ્યાય, એમના ઘરમાં જ પ્રસંગ છે માટે આજે તેઓ આપણી સાથે નથી। તો ભરતભાઈ, યામિનીબેન અને વીણાબેન, એ 3 અમારા સહનિર્ણાયકો। એમણે પસંદ કરેલી વાર્તાઓમાંથી છેલ્લી પસંદગીને માટે અમે માનનીય માવજીભાઈ મહેશ્વરીજીને અંજાર મોકલી, અને એમણે આ પરિણામ તૈયાર કર્યું। એમનો ફરીથી આપણે આભાર માનીએ। અમારા માનનીય પ્રમુખ શ્રી બકુલ ટેલરને આપ સૌનું સ્વાગત કરવા માટે અને એમનું વક્તવ્ય આપવાના માટે વિનંતી કરીએ। શ્રી બકુલ ટેલર, પ્લીઝ। થેન્ક યુ નરેશભાઈ। જે હંમેશ દર વર્ષે જે કેટલાક ઉપક્રમ યોજે છે, તેનો એક મહત્વનો ઉપક્રમ આ કેતન મુનશી વાર્તા સ્પર્ધા છે। એ સ્પર્ધા યોજવાનો આ અમારી સંસ્થાને આનંદ એટલા માટે છે કે વાર્તા ગુજરાતી સાહિત્યની અંદર શરૂથી આજ સુધી અત્યંત મહત્વનું સ્વરૂપ રહ્યું છે, અને તેમાં ખૂબ બધું કામ થાય છે, થતું રહ્યું છે। અને આપણા સમયની અંદર સુરેશ જોશી અને ત્યાર પછીના કેટલાક તબક્કાઓ, અને આપણે 2025માં હવે જ્યારે છીએ 2025-26 આપણે એમ કહીએ, તો ત્યાં સુધી આપણે આવ્યા છે। વાર્તા કળાનું ઉત્તમ પ્રગટ થાય એ આ સ્પર્ધા યોજતી વખતે અમારા મનમાં રહ્યું હોય છે કે ઘણી વખત એવું કહેવાય કે વાર્તા સ્પર્ધાના ઇનામ રૂપે જે મોટી રકમ મળે છે એના કારણે એ સ્પર્ધા મોટી દેખાય, પણ સાચા અર્થમાં તો એવું હોય છે કે એ રકમની કોઈ એટલું મૂલ્ય નથી હોતું। મૂળ વાર્તા તત્વનું મૂલ્ય છે। વાર્તાની ઉત્તમતા જો એ સ્પર્ધા વડે સિદ્ધ થઈ શકે તો એ સ્પર્ધાનું ગૌરવ હોય છે। એટલે અમારો જે કંઈ આખો ઉપક્રમ હોય છે, નરેશભાઈએ પણ કહ્યું કે અમે જે સ્ક્રુટિની રાખીએ છીએ, પ્રથમ 3 હોય, જે લોકો આવેલી વાર્તામાંથી એ કેટલીક ઉત્તમ પસંદ કરે કે આ આગળ જઈ શકે, અને ત્યાર પછી અમે પાછા
બીજા બે નિર્ણાયકો આમ આવજીભાઈ તો છે જ, એ ઉપરાંત કિરીટ દુધાત પણ આની અંદર હતા. મારે જરા કહેવું જોઈએ કે કિરીટભાઈને આની અંદર એવું એમની જે ભૂમિકા છે, કારણ કે પોતે વાર્તાકાર છે અને પરબના હવે તો એ સંપાદક છે. અમારા તો બહુ જૂના મિત્ર છે, અમે સાથે સાહચર્યમાં ઘણી બધી પ્રવૃત્તિ કરી છે. તો તેમની એક ભૂમિકા એવી હતી કે અમને હજુ સંતોષકારક એવું આમાં નથી, એમને જે મળેલી વાર્તાઓ હતી તે. તો આ એક ભૂમિકા હોઈ શકે અને હોવી જોઈએ, કારણ કે આપણો મુખ્ય હેતુ દર વર્ષે સ્પર્ધા યોજીને સ્પર્ધામાં જે કંઈ આવે એમાંથી જે કોઈ છે એને શ્રેષ્ઠ પુરવાર કરવા, જે કંઈ આવ્યું છે એમાંથી એ જ ઉપક્રમ ન હોઈ શકે. ઉત્તમતા એ પ્રથમ શોધ, એટલે જો એ શોધ સુધી ન પહોંચાય તો ક્યાંક એવું લાગે કે આ સ્પર્ધા ક્યાંક અટકી પડી છે. તો આપણે એવું અમે આજથી કેટલાક વર્ષ પછી ધારો કે અમે આ દર વર્ષે જે ઉત્તમ વાર્તાઓ આવી છે એનું એક પુસ્તક કરીએ તો ગુજરાતી સાહિત્યની જે કંઈ વાર્તાની પરિપાટી રચાયેલી છે તેની અંદર કોઈને પણ લાગવું જોઈએ કે આ કેતન મુનશી વાર્તા સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલી આ વાર્તાઓ છે અને તે ગુજરાતી વાર્તા સાહિત્યનું ઉત્તમ પ્રગટ કરે છે. મને એવો પણ એક પ્રશ્ન થાય કે આ 2025માં 2026માં વાર્તા લખાતી હોય તો એવા કયા તત્વો છે જે એને 2025-26ની વાર્તા તરીકે એને સિદ્ધ કરે. એઆઈનો જમાનો આવ્યો છે. અત્યારે અમેરિકા, ઈરાન, ઇઝરાયલ યુદ્ધ ચાલી રહ્યું છે. આપણે જે પ્રકારનો સંકટનો સામનો કરી રહ્યો છે આપણા સમયની અંદર, આપણા સમયના નગર અને નગરના માણસની પીડા કે આનંદ શું છે. આપણે વૈશ્વિકીકરણથી બચી નથી શકતા. જે રાજકારણ આપણને અસર કરે છે, જે પ્રકારનો સમાજ આપણી પાસે આવ્યો છે, આપણે જે સમાજમાં જીવીએ છીએ તેમાંનું શું આપણે આપણી વાર્તામાં તે લાવી શકીએ છીએ કે પછી પરંપરાની રીતે જે કંઈ લખાતું આવ્યું પરંપરામાં રહીને પણ ઉત્તમ સિદ્ધ થઈ શકે. અને ક્લાસિક જે વાર્તા હોય છે તેનું તો એવું હોય છે કે તમે 100, 200 કે 500 વર્ષ પછી પણ એ દરેક સમયે ઊભી રહે અને તો જ એ વાર્તાની એ ઉત્તમતા કહેવાય. એટલે એ ક્લાસિકના તત્વોની વાત જુદી છે, પણ સાથે સાથે જ એ ક્લાસિક હોવાની સાથે સમકાલીનતા સિદ્ધ કરે એ પ્રકારે જો આપણે કામ કરી શકીએ તો એ મોટો આનંદ હોય છે. અને અમે જ્યારે નર્મદ સાહિત્ય સભા માટે દર વર્ષે અમે જ્યારે સ્પર્ધા એનાઉન્સ કરીએ ત્યારે અમારા મનમાં એક આ પ્રકારનું રહે છે. આ વખતે જે 3 અહીંયા આખા પરિણામની પ્રક્રિયા પછી જેઓ ઉત્તમ તરીકે ગણાયા છે તે અહીંયા આ કાર્યક્રમમાં અમારી નાનકડી ભાવકની મહાસભામાં એ છે એનો અમને આનંદ છે. અને અમે ઈચ્છીએ કે આવનારા વર્ષોની અંદર પણ એ વાર્તાકાર તેની ઉત્તમતા સાથે પ્રગટ થાય અને અમે આવી સ્પર્ધાના ભાગ હોવાનો અમને આનંદ થાય. થેન્ક યુ. સ્વાગત અમે આઝાદ સાંસ્કૃતિક કેન્દ્ર તરફથી પણ કરીએ છીએ. શ્રી નીતિનભાઈ દેસાઈ આપણી સાથે છે. નીતિનભાઈ, આપનું પણ હાર્દિક અભિવાદન અને તમારા પ્રત્યેનો અમારા સૌનો ઋણ સ્વીકાર. નર્મદ સાહિત્ય સભાની પ્રવૃત્તિઓના માટે આપ આ કેન્દ્ર સરળતાથી ઉપલબ્ધ કરાવ્યો છો એના માટે પણ વિશેષ આભાર. મિત્રો, વાર્તાઓ જે આવી 145 અને એમાંથી 3 વાર્તા આપણે પસંદ કરી શક્યા જેમને આપણે આજે પહોંચવાના છીએ. એ પ્રક્રિયામાં સૌથી મહત્ત્વની ભૂમિકા જેમની હતી તેવા શ્રી માવજીભાઈને વિનંતી કરીએ કે માવજીભાઈ કૃપા કરીને આપના વિચારો અને આપની જે નુક્તેચીનીઓ છે તે પ્લીઝ શેર કરો. અને સાહિત્ય સાથે નાતો રાખનાર આપ સૌને વંદન કરું છું. આ સ્પર્ધા
ઘણા વર્ષોથી ચાલે છે. આ સંસ્થાના પ્રમુખ અમારા મિત્ર બકુલભાઈ, અને ખાસ તો કાલથી મને જેમણે સાચવ્યો છે એમનું નામ પણ અહીંયા આવીને જાણ્યું, એમનો ચહેરો પણ પહેલી વાર જોયો. પણ મને એમ લાગે છે કે આપણે જે લોકોને મળીએ છીએ એ બીજી કે ત્રીજી વાર મળીએ છીએ. એનાથી પહેલાંનો નાતો હોય છે, એના વગર સંબંધો ગાઢ ન બને. વાર્તા છેલ્લા 35 વર્ષથી હું લખું છું. 3 દાયકા ઉપરનો સમય થઈ ગયો. ક્યારેક સાહેબજી અમે પણ સ્પર્ધામાં ભાગ લીધી છે. આ સ્પર્ધામાં જ મારી પણ વાર્તા એક ઇનામ પાત્ર બની છે. કેતન મુનશી વિશે કોઈકે લખ્યું હતું લાંબુ, અને એ એક અદ્ભુત વ્યક્તિત્વ હતું, અને સમયથી પહેલા એ વિલીન થઈ ગયું. 2 દાયકા પહેલા મેં આમાં ભાગ લીધેલો, ત્યારે મારી વાર્તાને ઇનામ મળ્યું હતું. ત્યારે જે આનંદ થયો એ જ આનંદ મને ફરીથી એના બીજા પ્રક્રિયામાં જોડાવાનો થયો છે, કે જે સ્પર્ધામાં મેં ભાગ લીધો હતો. કેવું થાય કે જ્યારે પોતે પરણવા જતો હોય વરરાજા, અને પછી દીકરાને પરણાવવા જાય ને, ત્યારે એનો ભાવ જુદો હોય છે. કે આ 35 વાર્તાઓમાં મારે જોવાનું છે. 35 વાર્તાઓ મને આ લોકોએ જે કંઈ 150 વાર્તાઓ આવી હતી એમાંથી ચેક કરીને 35 વાર્તાઓ મને મોકલી. મારે એ 35 જ વાર્તાઓ જોવાની હતી. અને આજે 3 ભરતભાઈ, યામિનીબેન અને બીજા વીણાબેન, એમણે જે પસંદ કરી હતી, જે માલ આવ્યો હતો બહુ ક્લિયર, એમાંથી જે એમણે પસંદ કરીને એમને જે શ્રેષ્ઠ લાગી એ 35 વાર્તાઓ મને મોકલી. છેલ્લા 2 દાયકામાં, આમ તો 2 દાયકામાં, પણ છેલ્લા 2 દાયકામાં બદલાવની એટલી પ્રક્રિયા ઝડપી બની છે કે આપણે વિચાર કરી શકતા નથી. આજે તમે બાઇક ખરીદો ને, બીજા વર્ષે એમ થાય કે 1 વર્ષ વહેલું કરી નાખ્યું. સેલફોનમાં એવું છે, જીવનમાં પણ એવું છે. બધું ઝડપથી, એટલું ઝડપથી બદલાય છે કે કોઈ વસ્તુ સ્થિર થતી નથી. પણ તમે, મને નવાઈ લાગે, સાથે થોડુંક આશ્ચર્ય થાય કે જે ઝડપે ટેકનોલોજી બદલાઈ ગઈ છે, માનવ મૂલ્યો બદલાઈ ગયા છે. આપણા ઘરમાં, વસ્ત્રોમાં, જીવનના વ્યવહારોમાં, ઇવન આપણા વર્તનોમાં પણ બહુ ઝડપભેર ફેરફાર આવી રહ્યા છે, અને માણસો જુદી રીતે વર્તી રહ્યા છે. પણ ગુજરાતી વાર્તાકારો એ પ્રમાણે બદલ્યા છે ખરા? આ પ્રશ્ન છે આજે. તમે 1970ની વાર્તા વાંચો તો એવી ને વાર્તાઓ આજે પણ મળે છે. 1980ની વાર્તાઓ વાંચો તો એના જેવી જ વાર્તાઓ આજે પણ મળે છે. 2000 કે 2010ની વાર્તાઓ વાંચો તો એવી ને એવી વાર્તાઓ આજે પણ મળે છે. તો જો ગતિ છે, જે કોઈ કલાની ગતિ જે આગળ જાય, એ ગતિમાં લેખક ક્યાં છે? પારંપરિક, જે તમે પરંપરાની વાત કરી, તો પરંપરાનું એક સ્વરૂપ હોય, પણ એનો જે કસબ છે એમાં ચેન્જ આવવો જોઈએ કે નહીં? તો મને એમ લાગે છે કે ચેન્જ નથી આવ્યો જેટલો આવવો જોઈએ. અને કંઈક એમાં આ સ્પર્ધાઓ, ઇનામો અને છાપા, આની વચ્ચે લેખક ગોટાળે ચડ્યો છે કે વાર્તા કઈ છે અને સંવેદન કથા કઈ છે. બહુ બારીક ફેરફાર છે વાર્તા અને સંવેદન કથામાં. આજે કોઈ કોલેજમાં જઈને કોઈ વાર્તા વિશે વક્તવ્ય આપે ને પૂછે છોકરાઓને, તમે કોઈને વાર્તાઓ વાંચી છે પ્રકાશભાઈ? તો એમ જ કે હા, અમે શરદ ઠાકરની વાર્તાઓ વાંચી છે. ને શરદ ઠાકર પાછા સાહિત્ય પરિષદ નહીં, પણ બીજા કોઈક એવા મંચ ઉપર એ વાર્તા સત્રના અધ્યક્ષ હોય. તો સાહિત્ય સ્વરૂપ એક ચીજ છે, કલા બીજી ચીજ છે.
અને સાહિત્ય સ્વરૂપ અને કલા બે ભેગા ચાલે ત્યારે એક પરિણામ નીપજતું હોય છે. આપણે કોઈ ચીજને એવોઇડ ન કરી શકીએ. જગત એટલું મોટું છે. લતા મંગેશકર ગાતા હોય એટલે બીજા દેશમાં કોઈએ ગાવું જ નહીં, એ તો ન થઈ શકે. તો એક બાજુ ગીતા રબારી, કીર્તિદાન, બીજી બાજુ શાસ્ત્રીય સંગીતના જાણકારો, એ એક સ્વરૂપ છે, આ બીજું સ્વરૂપ છે. બે સ્વરૂપની સરખામણી ન કરી શકાય. અને એમ ન કહી શકાય કે ભાઈ આ વાર્તા સ્પર્ધા રદ કરો, આમાં એકે વાર્તામાં ટપ્પણીયા નથી. આ ટપ્પણીયા છે સાચી ભાષામાં કહીએ તો વિત્ત નથી, એનું સ્વરૂપ જળવાયું નથી. તો શું કરવાનું? કેતન મુનશી જેવી વાર્તા સ્પર્ધા રદ કરવી એ તો થઈ ન શકે. ખરેખર તો વાર્તાકારોએ દાવો માંડી દેવો જોઈએ કે ભાઈ શું કામ અમે મોકલી હતી. આ પરિસ્થિતિમાં બે નિર્ણાયકો, હું અને કિરીટભાઈએ પોતાનો મત આપી દીધો. એ છૂટી ગયા. મેં બધું કરીને પહેલું જ મોકલી દીધેલું તો હું બંધાઈ રહ્યો. સંસ્થાનો આભારી છું કે મેં જે નિર્ણય આપ્યો હતો તેને તમે સ્વીકાર્યો છે અને આજે આ 3 જણા તમારી સામે છે. સૌથી મોટી વાત એ હતી કે મને જે 35 વાર્તાઓ મળી ને એના ઉપર એકે ઉપર લેખકનું નામ નહોતું. સૌથી મોટો હું બચી ગયો હોઉં તો એમાંથી બચી ગયો છું. માણસ મન છે, આપણે ગમે એટલા સારા કહેવાતા હોઈએ, ગમે એટલા સારા હોઈએ, આપણે આની શુદ્ધ તો નથી જોતા. અત્યારે જો ગમે એવી નબળી વાર્તા હોય, મારો કોઈ મિત્ર હોય એની વાર્તા આવે તો મને સ્વાભાવિક એમ થાય કે ના આ માનવ મનનું બહુ બારીક પાસું છે અને લેખકે ત્યાં પહોંચવાનું છે, આ પાસામાં છે. અને એક આમાં જે સ્પર્ધામાં ઇનામ પાત્ર બની છે એ વાર્તા એ ખૂણાને સ્પર્શે છે. હવે આ બધી વાર્તાઓ છેલ્લે 7 વાર્તાઓ હતી. 35માંથી 7 એટલે સાહેબ કેટલા? 20% થયા ને? એ બરોબર પરિણામ મસ્ત હતું. 20% આમ સરકારી તંત્રમાં પણ પ્રકાશ 20%ને બોલાવે છે. 7 જગ્યા હોય તો 49 જણાને બોલાવે. આટલું જાળવે છે. તો આમાં પણ 7 વાર્તાઓ મને પસંદ આવી. એકાદ બે બીજી હતી પણ મને થોડોક વહેમ ગયો. અત્યારે સાહેબે કહ્યું કે એઆઈનો જમાનો છે, તો આજના લેખકો ખૂબ એઆઈનો ઉપયોગ કરે છે અને સ્પર્ધાઓમાં પણ મૂકી દે છે. પણ જો તમે વાચકો સારા તો એ મશીનની ભાષા અને લેખકની ભાષા એનો બારીક જે ફરક છે એ જરૂર સમજી શકો. હવે આપણી પાસે હાથવગું મેટર કેવું? ગુજરાતી લેખકો પાસે હાથવગું મેટર જેના પર લખી જ નાખે, આમ જેને કહેવાય ને ધડી નાખે, એ છે વ્યક્તિગત વાર્તા, પારિવારિક વાર્તાઓ, પતિ પત્નીની વાર્તાઓ. આ 2026 ચાલી રહ્યું છે ત્યારે ટેકનોલોજી એના ચરમ ઉપર છે, ત્યારે એવા કેટલાય વિષયો છે જે ખેડાયેલા પડ્યા છે. લેખકો એના તરફ નથી જોતા. આ એક હાથવગું મેટર. પણ હાથવગા મેટરમાં પણ જે વાર્તા શરતો જે છે એનું બરોબર પાલન થાય તો વાર્તા નીપજે. એની જે વાર્તા કલા છે, ભલે ને ગમે એવું મેટર હોય, પતિ પત્નીની વાત હોય કે બે મિત્રોની વાત હોય કે પારિવારિક વાત હોય, ભલે ચવાયેલો વિષય હોય, પણ વાર્તાને ચુસ્ત બનાવવા માટે એની શરતોનું પાલન કર્યું હોય તો એ વાર્તા બની શકે અને એને કોઈ પડકારી ન શકે કે વાર્તા નથી. વિષય ભલે વિષય તો શું છે કે રામાયણ કાળમાં રામજીએ સીતાને એ કહીને ધોબીના પેલા મેણાથી એને વનવાસ આપ્યો. તો રામાયણને તો 5000 વર્ષ થયા. આજે એ જ વસ્તુઓ છે. નવું કશું જ નથી. કોઈ લેખક એમ કે હું નવું લખું તો નવું નથી આવતું કશું જ. આ જગત એ જ છે અને માણસનું મન પણ એ જ છે. લેખકે એની વચ્ચે પોતાની કહેણી દ્વારા, પોતાના આગવી પ્રતિભા દ્વારા એક નવું પરિણામ આપવાનું છે, તો એ જુદો પડે છે. એક લંબાણનો પ્રશ્ન છે કે વાર્તામાં ગતિમાં હોય ને અચાનક કાંઈક જુદું જ આવે જે વાર્તા સાથે રિલેટેડ ન હોય, તો આ લંબાણ છે ને એ શોધવાનું છે કે આમાં
એવું કયું મેટર છે જે વાર્તા સાથે રિલેટેડ નથી? નિર્ણાયક એ વાર્તાના શબ્દો નથી જોવાના, એ વાર્તાની ગતિ જોવાની છે. વાર્તા જે રીતે જાય છે એ રીતે આગળ અંત પર પહોંચતા પહોંચતા એ બરોબર ચાલે છે કે વચ્ચે બીજું કંઈક આવી જાય છે. તો આ સ્પર્ધામાં એવી વાર્તાઓ હતી કે વાર્તાનો વિષય સારો હતો, પણ વચ્ચે વચ્ચે કાંઈક એવું આવતું હતું વાર્તા સાથે, પાત્રો સાથે રિલેટેડ નહોતું. તો જેને વિવેચકો મેદસ્વીતા કહે છે, એ વિવેચકોનો શબ્દ છે. મને તો આ ભાષા આવડતી નથી, કારણ કે મેં પીએચડી નથી કર્યું, એમએ નથી કર્યું, કોલેજ પણ સીધું ભણ્યો નથી. જોકે એમાં ઘણું ગુમાવ્યું છે, કારણ કે ઘણું મેળવ્યું છે. એટલે કદાચ ક્યાંય ન જવાના કારણે જે માણસ શાસ્ત્ર નથી ભણતો ને એ પોતાનું શાસ્ત્ર ઊભું કરે છે. તો અમે બધા એવા છીએ કે ગામડામાંથી રખડી ભટકીને આવેલા, સૂઝથી આગળ વધેલા. તો અમે અમારું શાસ્ત્ર ઊભું કર્યું અને પંડિતોએ સ્વીકાર્યું કે ના, આ વસ્તુ સાચી છે. એમાં કંઈ અમે મોટી ધાડ નથી મારી. અમારા જેવા પન્નાલાલ પટેલને આગળ થઈ ગયા, જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. પન્નાલાલ પટેલને કોણે શીખવાડ્યું હશે કે વાર્તા આવી રીતે લખાય? તો વાર્તાનું આમ કોઈ સ્વરૂપ નથી હોતું કે આવી રીતે જ લખાય ને આને જ વાર્તા કહેવાય, કારણ કે એકમાત્ર ગદ્ય છે એ ગણિત સબ્જેક્ટથી બહાર છે. જો સંગીતમાં ગણિત છે, તાલનું ગણિત છે, નાટકમાં ગણિત છે, પેલો પ્રકાશ, ધ્વનિ, એનું ડિસ્ટન્સ, એનું ગણિત છે કે આટલા ઊભા રહીને આવી રીતે જ ડાયલોગ બોલવાનો છે. નૃત્યમાં પણ તાલ, આનું ગણિત છે. કવિતામાં પણ ગણિત છે, પેલું છંદનું ગા લગા ગા ને આ બધું આવું બધું છે. જે તો ગણિત તો છે જ. એક આમાં ગણિત નથી કે તમે વાર્તા 1200 શબ્દોની કે 2200ની કે 3200 શબ્દોની, ત્રણેય સાચું છે. એટલે ગદ્ય એક એવું સ્વરૂપ છે ગણિતથી મુક્ત છે. ચિત્રમાં પણ રંગ અને આવર્તનનું ગણિત છે, શિલ્પમાં પણ એના આવર્તનનું ગણિત છે. આ ગદ્ય છે, જે ટૂંકી વાર્તા છે, નવલકથા છે, નિબંધ છે, એમાં ગણિત નથી. એટલે આ ફક્ત ને ફક્ત જો આર્ટ્સનો સબ્જેક્ટ હોય ને તો એ ગદ્ય છે. તમે છંદ શીખવાડી દો, અત્યારે જે ચાલે છે, તો કવિતાઓ લખે છે માણસો ધોમ ધગા, ઘણા તો રોજ એક કવિતા પેદા કરે છે. એ ક્રિએટિવિટીનો એક પેલો પારસિદ્ધિ છે, એમ કે આનાથી સારા કવિઓ હવે પેદા થવા, હવેના યુગમાં એવા કવિઓ પેદા થવાના જ નથી જે રોજ સવાર પડે એક કવિતા લખે. પણ મને એમ લાગે છે કે હવે એવા લેખકો પણ આવી રહ્યા છે કે દર ત્રીજા દિવસે એક વાર્તા લખી શકે. સારી વાત છે. આ બધું જ થવાનું, આની ચિંતા ક્યારેય કરવાની નથી કે આ લેખકો આવી લખે છે ને આવો સમય આવી ગયો છે ને આવું કંઈ હોય, એ રહેશે. પણ એમાં પણ વસ્તુ તો એ જ ટકશે કે જે સાચી હશે, જે શાસ્ત્રને અનુસરતી હશે અને જે નવી હશે, એ જ ટકશે. આપણે શું છે કે બિનજરૂરી ચિંતાઓ બહુ કરીએ છીએ. આવા લેખકો, આ સાવ ચાલુ લેખકોને ભાઈ, દુનિયા 140 કરોડનો દેશ છે અને ભણતર એટલું વધ્યું છે. કોલેજો તો હવે ગલીએ ગલી થઈ ગઈ છે. અમારે ક્યારેક કચ્છથી સાહેબ પરીક્ષા દેવા અમદાવાદ આવવું પડતું, રાજકોટ કે અમદાવાદ. રાજકોટ 250 કિલોમીટર થાય, અમદાવાદ 350, 400, 500 કિલોમીટર થાય. હવે અમદાવાદ, કચ્છમાં એટલી કોલેજો થઈ પડી છે, છોકરાઓ નથી ભણતા. તો આ ભણતર છે ને એ એક લોજિકને ખુલે છે અંદરની. માણસ અભ્યાસ એ છે કે એ માણસના અંદર ખોલે છે. એને એમ થાય છે કે આવું હું લખી શકું, એને વ્યક્ત થવું છે, એને સ્વરૂપને હજી સમજ નથી તો એ લખશે, એ એનો અધિકાર છે. વાર્તા બને છે કે નિબંધ બને છે, કવિતા બને છે, નથી બનતો એ પછીનો પ્રશ્ન છે. પણ લખવાનો જે અધિકાર છે એનો એ ઉપયોગ કરે છે. આગળવાળાએ એને જોવું જોઈએ કે લખે તો છે. આ બેનનું ગામ મેં જોયું છે, આ દિવ્યાબેનનું કલવાણી ગામ નાનું ગામ છે કેશોદ તાલુકામાં. તો ગામડામાંથી લેખકો 80 પછી આવ્યા
તે પહેલાં પન્નાલાલ પટેલ શાહ ડુંગરપુર જેવા અણગઢ વિસ્તારમાંથી આવેલા અને જ્ઞાનપીઠ મેળવ્યા સુધી પહોંચ્યા. તો મૂળ ચીજ શું છે કે જે સાચી વસ્તુ છે ને, જે અંદરથી આવી હશે ને, એની નોંધ લેવાશે લેવાશે ને લેવાશે જ. ચિંતા કરવાની નથી. આવી સ્પર્ધાઓ યોજાય કે ન યોજાય, એમાં ઇનામ મળે કે ન મળે, એનાથી નિરાશ થયા વગર તમારી અંદર જે ચીજ છે એને લખો. જે મતાધિકાર છે, હવે તો સરકાર પાછળ પડી છે, મત આપો ને આપો, નહીં આપીએ તો આના પર આપણા પર સજા થશે, એવી પરિસ્થિતિ છે. આપણે ઘરમાંથી કાઢીને મત અપાવશે. તેમ હવે લખનારાઓ લખે છે ને, એને લખવા દેવો. આમાં વિષયો કંઈક નવા હતા. છેલ્લે મેં 7 વાર્તાઓ પસંદ કરીને એમાં વિષયો નવા હતા. સામાન્ય રીતે આપણે ત્યાં પોલીસની વાર્તાઓ બહુ ઓછી લખાય છે. પોલીસ ડિપાર્ટમેન્ટ, આ છોકરી હશે જ, કારણ કે એને પોલીસ ડિપાર્ટમેન્ટની વાર્તા લખી છે. એ વાર્તાઓ પોલીસ નહીં આવે, કારણ કે આપણે કેટલાક વસ્તુઓ મૂકી જ દીધી છે. પોલીસવાળાની વાર્તા નહીં લખવાની, મામલતદારની વાર્તા નહીં લખવાની, માછીમારની વાર્તા નહીં લખવાની, ડ્રાઈવરની વાર્તા નહીં લખવાની, કંડક્ટરની વાર્તા નહીં લખવાની, મિકેનિકની વાર્તા નહીં લખવાની. રાજકારણી તો બીએ આપણે, હા એ ગંદુ છે બધા. અને એ જ સાને જે ફોટા પાડવા આપણે ઉભા રહી જઈએ એમની સાથે, કે મારી સાથે આનો ફોટો છે, બોલો નરેન્દ્રભાઈ મોદી કે ભૂપેન્દ્રભાઈ પટેલ. તો આ બેવડા ધોરણ છે ને, એ આપણા મનના કારણો છે. અને આમ રાજકારણ સંવેદનહીન છે એવું કોણે કહ્યું? આટલા બધા રાજકારણીઓ બધા સંવેદનહીન છે માણસો. સૌથી હિંમતવાન છે એ લોકો. સૌથી હિંમતવાન હોય તો રાજકારણીઓ છે. ક્યારે કોઈ સાંભળ્યું કોઈ હારી ગયો ને આપઘાત કર્યો? આપણે તો કોઈની છોકરી ભાગી આવે, કોઈ ધંધામાં તૂટી પડે, કોઈ વિદ્યાર્થી નાપાસ થાય, માણસ લટકી દે. રાજકારણીઓ નથી ક્યારે રાજકારણી એ દિવસે જેથી હારી જાય એ દિવસેથી નવી કુકરીઓ માંડે. આ હિંમતવાન અને પાવર્સ માણસોનું ફિલ્ડ છે. આપણે એનું મૂલ્યાંકન કરી શક્યા જ નથી. અને રાજકારણમાં ભાઈ તું સારો છો, હું સારો છું, તમને ઠીક લાગે એને બેમાંથી વોટ આપજો. હારી જ જાય, એ હારી જ જાય. તો આ ખરાબ જ છે, હું જ સારો છું. આ રાજકારણ, એ સાચો રાજકારણી એ છે. આપણે એમ કહીએ ખોટું બોલે છે, ખોટું બોલવાનો અધિકાર તો રાજકારણી પહેલેથી જ હોય છે. ખોટું બોલે નહીં તો ચાલે જ નહીં. એ ખોટું બોલવું એ એનો અધિકાર છે. આપણે એ પારસા જોયા જ નથી અને એની વાર્તાઓ લખી જ નથી. નવલકથા તો એક જ ગાંધીની કાવડ, પણ એણે કંઈ કટાક્ષ રીતે લખી છે હરીન્દ્રભાઈ દવે. રાજકારણનું ક્યાં લખાય છે? ઘણાને આમ રાજકારણ વિશે લખતા પહેલા બક્ષી યાદ આવે કે કુંતી લખીને એમાં જેલ મળી એને. હા, ક્યાંક મને જેલ મળે, મારા છોરાને રોટલા કોણ ખવડાવે, બીકી લાગી જાય છે. આમાં 2 વાર્તાઓ હતી, જે એક ખળભળાટ નામની વાર્તા અને એક અંતે તો, એવી 2 વાર્તા પોલીસ ડિપાર્ટમેન્ટની છે. અને ખળભળાટના લેખક છે ને, એક ફિલ્મની જેમ વાર્તા લખી છે. જો નવા સભા હોઈએ તો આપણે શું બે લખવાની શરૂઆત કરીએ ને, તો એમાં આદર્શની વાર્તાઓ, મા બાપની સેવા, દેશભક્તિને, એ સંવેદન કથાઓ બની શકે, વાર્તાઓ ન બની શકે. તો આમ ખળભળાટના લેખકે આવું જ કર્યું છે. ઇવન એને પોલીસની કામગીરી, પોલીસનો રોફ, એની જે કેટલીક સસ્પેન્સ હોય છે એ એમણે જાળવ્યા નથી. પોલીસની વાર્તા પોલીસ જેવી જ હોય, એમાં કંઈ આપણે લેખકનું સંવેદન ને આ બારીક ભાષા ને ખમા ને એવું ન હોય. એ તો લાફો જ મારે. આ વસ્તુ આ છોકરીએ કરી છે. આમની એ જે વાર્તા છે અંતે તો, એમાં જે પોલીસ અધિકારીની એની પાસે આવતા ગુનેગારોની, ગુનેગાર કોઈ પણ પોલીસ ચોકીમાં જાય ને તો સતવાદીનો દીકરો હોય એટલું આમ સારું, સાહેબ મને મેં કર્યું જ નથી, આ તો પેલા એ આમ કર્યું છે. પોલીસ વાળો એને નજરમાં જ ઓળખી જાય કે આ માણસ રગે રગથી ગુનેગાર છે. આપણે તે બીજો એક સબ્જેક્ટ નથી આવતો, એ ટ્રાન્સજેન્ડર. અત્યારે બહુ અગત્યનો મુદ્દો છે, એના પર ફિલ્મો પણ બની છે. એ મુદ્દો પણ વાર્તાઓમાં નથી આવતો.
કારણ કે એના માટે વિજ્ઞાન જાણવું પડે. વિજ્ઞાન સમાવેલું છે, આખો શરીરને ચેન્જ કરવા માટે તમારે વિજ્ઞાન, તો એ તો આપણે ત્યાં છે નહીં. અને મેડિકલ વાળાને તો આપણે પહેલેથી વાર્તાઓ લખવા દેતા નથી, એ તો મેડિકલ ફિલ્ડનો છે. અહીંયા મુકુલ ચોકસી સુરતના મોટા કવિ, એ ડોક્ટર છે છતાં કવિતા લખે છે. ભાઈ ડોક્ટર કવિતા લખે છે એ ડોક્ટર નથી, એ માણસ છે. તો વાર્તા લખનાર પણ માણસ છે. એ ડોક્ટર હોય, મિકેનિક હોય કે ઇજનેર હોય, જે હોય તે. આપણે પહેલેથી ભાગ પાડી નાખ્યા. આ આર્ટ્સ વાળો, આ કોમર્સ વાળો અને આ વિજ્ઞાન વાળો. અને પેલા બે ઉપલા વિજ્ઞાન અને કોમર્સ વાળાએ આમાં ચંચુપાત કરવો નહીં, વણ લખેલા નિયમો. અને જેવું કોઈ કરી જાય મુકુલ ચોકસી જેવા, તો એ ડોક્ટર છે છતાં સારી કવિતાઓ લખે છે. આવું એમના વિશે બોલાય. ટ્રાન્સજેન્ડર વાર્તાઓનો વિષયો નથી આવ્યા. એક મૃત જળની માછલી એવું એક વાર્તા અહીં આવી હતી, પણ લેખક છે ને એ સીધું કથનમાં ડૉક્ટરની ભાષામાં એને લખ્યું છે, એટલે વાર્તા એ રીતે બની શકતી નથી. વિષય બહુ જ સશક્ત છે. એ રીતે લૌકિક અને અલૌકિક અને અસત્ય એ બે વાર્તાઓ પણ નોંધપાત્ર વસ્તુઓ ધરાવે છે. કારણ કે ઘણાને અચાનક દિશાભાન થાય કે હું ખોટા ક્ષેત્રમાં આવી ગયો છું. ખાસ કરીને ઘણા હમણાં એક કોઈક બાબા કોઈક પેલા પ્રાગના મેળામાં મોટી મોટી વાતો કરે ને હમણાં લગ્ન કરે એને. તો ભાઈ માણસ એને લગ્ન કર્યા, હવે એને લાગ્યું કે હું ખોટા ક્ષેત્રમાં આવી ગયો છું, તો કર્યા. તો આવું આ સત્ય અસત્યમાં આવું કાંઈક છે એ લેખકે લખ્યું છે, પણ એની પણ વાર્તાની કલાની માવજત થઈ શકી નથી, એટલે એને ઇનામ પાત્ર વાર્તાઓમાં લીધી નથી. અને બે સૌથી બિનજરૂરી લંબાણ છે. લૌકિક અલૌકિક વાર્તા બહુ જ સરસ છે, વિષય પણ સરસ છે. કે એક છોકરી પરણે છે, એ અમદાવાદની પોળમાંથી આવે છે, એનો પતિ બહુ પ્રેમાળ છે અને એક બહુ મોટા આલિશાન બંગલામાં લઈ જાય છે. પણ પેલી છોકરી ઇમોશનલ છે, 1980ની નવલકથા જેવી યુવતી. હજી લેખકો લખે છે એવું. છોકરીઓના આમ શરમના શેરડા પડે ને, તમને પડે? શરમના શેરડા પડે ને કાનની બૂટ લાલ થઈ જાય ને, એવું લેખકો હજી લખે છે. આ એ વખતના લેખકો હતા, ત્યારે શરમના શેરડા પડતા, ત્યારે છોકરીઓ શરમાતી થઈ. જ્યારથી પેન્ટ શોધાયું, જ્યારથી બૂટ શોધાયા, જ્યારથી કો એજ્યુકેશન આવ્યું, ત્યારથી એમની બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ છે. હવે આ 21મી સદીની સ્ત્રી છે, એને શરમના શેરડા બેડા ન પડે, ઓને પડે બિચારાને સામેથી. આ જે ચીજ છે, લેખકો છે ને બદલાતી ટેકનોલોજી સાથે માનવીય વ્યવહારોને સમજ્યા નથી ઘણા. હવે નવા સ્વભાવ એને માફ છે, એટલા માટે કે નવું લખે છે. એને હજી 1970માં ભણ્યો ત્યારની વાર્તાઓ એના મગજમાં બેઠી હોય કે આવીને આને વાર્તા કહેવાય. લૌકિક અલૌકિકમાં જે પેલી છોકરી છે ને એ એટલી પ્રેમાળ શરમાળ આમ લાંબા વાટ. હવે પાછું એ જુઓ કે ગુજરાતી વાર્તાઓની નવલ જે પેલી નાયિકા હોય ને એના ક્યારે વાટ ટૂંકા નહીં હોય, લાંબા વાળા કમર સુધી પહોંચતા, આંખો લીંબુની ફાડ જેવી, સૌરાષ્ટ્રનો શબ્દ છે. હોઠ આમ એકદમ રસિક. ચાલો આવું ક્યારે હતું નહીં ગુજરાતમાં. એ વખતે તો સ્ત્રીઓ આઠવટ હેઠળ નાતી નહીં, તો આ લેખકો ક્યાં જોઈ લીધી? તો આમાં અગત્યનું શું છે, એક ફેન્ટસી ઊભી કરી છે લેખકે, કે પેલી એની પોળનો માયા છૂટતી નથી. પોળમાંથી બે ચીજો લઈ આવે છે. પોળનું નાનું ઘર ખાલી કરીને મોટા ઘરમાં જાય છે, તો એક હિંચકો લઈ જાય છે અને એક અરીસો લઈ જાય છે. હિંચકો તો ઠીક છે, પણ અરીસામાં એ જ્યારે જુએ તો એને પોળના પ્રતિબિંબો દેખાય. આ બહુ સારી વસ્તુ છે, એક નવો વિષય છે. એ પ્રતિબિંબ દેખાય, ધીમે ધીમે એ છોકરી ગર્ભવતી થાય છે અને બાળકી આવે છે. પછી અચાનક એક જુએ છે કે એની દીકરી એ અરીસા સામે જ જોઈ રહી છે. બીજા દિવસે એ સ્ત્રી અરીસો અને હિંચકો પોળમાં રવાના કરી દે છે. વાર્તા બહુ સરસ છે, પણ એટલું બધું લંબાણ છે કે
2-3 પાના વાંચ્યા પછી આગળ શું હતું એ નિર્ણાયક ભૂલી જાય કે બીજો માણસ વાચક હોય એ ભૂલી જાય કે આ પહેલા શું હતું ને આ પછી અચાનક શું આવ્યું. એ ગર્વિતા નામની એક વાર્તા છે, બહુ સરસ વાર્તા છે. મને લાગે છે કે 1.5 વર્ષ પહેલા લેખકે એના પછી બીજી વાર્તા લખી નથી, કારણ કે એ વાર્તાઓ અમારે જયંત ખત્રી વાર્તા સ્પર્ધામાં પણ આવી હતી. એવી 2-3 વાર્તાઓ છે, કારણ કે વર્ષમાં એક વાર્તા લખી હોય જુદી જુદી ઠેકાણા, અહીંયાથી આવી અહીંયા મોકલી દો, આનું રિઝલ્ટ આવી ગયો અહીંયા મોકલી દો, અહીંયા આનો આ થઈ ગયો અહીંયા મોકલી દો. સારું છે, ટપાલ ખાતાને કુરિયર વાળાને ફાયદો થાય છે. એ વાર્તા બહુ સરસ છે, સ્ત્રી ચેતનાની બહુ સારી વાર્તા છે. આમાં શું છે કે એક ખૂબસૂરત યુવતી અને એની નાની ઉંમરમાં એને સ્તન કેન્સર થાય છે, સ્તન કટાવી મૂકે છે એક સ્તન. પછી એક મકાનમાં રહે છે અને ત્યાં એક રાતે ચોર આવે છે. ચોર છે એ ચોરી કરી દે છે અને ઘર રેઢું છે, તો એને એક ભૂખ એની જે પૈસાની હતી એ તૃપ્ત થાય છે. સામે સુંદર સ્ત્રી છે, બીજો નશો ચાલુ થાય છે. એ સ્ત્રીના કપડાં ઉતારે છે ને ત્યારે એની છાતી ઉપર નજર જાય છે અને એ છળી જાય છે અને છળીને ભાગે છે. હવે આ ઘટના પછી જે બદલાવ આવે છે કે એ સ્ત્રીને જીવન ઉપરથી રસ ઉડી જાય છે. એના પતિએ સ્વીકારી લીધું છે કે તારું એક સ્તન કપાવી નાખ્યું છે, તારી સુંદરતા એસી છે, તું મારી પેલા જેવી જ ખૂબસૂરત પત્ની જો. પણ પેલો ચોર જે એને તિરસ્કારે છે, એક ચોર એ આવી રીતે ગુસ્સ્યો હતો અને એણે એમ કહ્યું કે આ સ્ત્રી નથી બરોબર. એનો જ જો સ્ત્રીનો આઘાત ક્યાં લાગે છે કે એ સ્ત્રીને એમ થાય છે કે મારા શરીર એક ચોરને ન ગમ્યું અને એનો રસ ઉડી જાય છે જીવનમાંથી. આ બહુ મહત્વનો વળાંક છે. પણ લેખક તોય પણ વાર્તા સિદ્ધ કરી શકે નથી. લંબાણ બિનજરૂરી, અચાનક પાછળથી ભવિષ્યનું, માતાની ક્યાંય જરૂર નથી તોય આવી જાય વચ્ચે. કારણ કે આપણે 2-4 પેઢીઓ ભેગી લખવાની હોય ને. એક બીજી ટ્રાયલ નામની વાર્તા છે, એ મને લાગે છે કે એ લેખક કદાચ સુરતના છે. એમ ભાષામાં એના વર્ણનો ભલે એમાં ક્યાંય બાવા સીધી સાહિત્ય સંગમને એવું કંઈ લખ્યું નથી, પણ મને એમ લાગ્યું કે આ વાર્તા સુરતની હોઈ શકે, અમદાવાદની નથી. અમદાવાદનું વાતાવરણ તરત પાતળું થઈ જાય, તેમ સૌરાષ્ટ્રનું વાતાવરણ પાતળું થઈ જાય. સુરત એક એવું શહેર છે, માણસ અમુક જાતનું બહુ અતિ પ્રેક્ટિકલ માણસ, જીવનને મસ્ત માણતો માણસ, એ પેલા વાર્તામાં છે. પણ મને એમ થયું કે એ ઇનામ પાત્ર બનશે, પણ નથી બનતી. છેલ્લે એટલી ઉતાવળ લેખકે કરી છે કે બધું તૂટતું જાય છે. નોકરી નથી એની પાસે, એણે બધું કર્યું છે, ખરેટાણે એના ભેગા કોઈ નથી, આ બધું જ ચાલે છે. એક બીજી સંવેદનશીલ વાર્તા ઘૂંટણ વિનાના પગ, એ બહુ સરસ વાર્તા હતી. એમાં પણ લેખકે છે ને કેમેરો એક ધારો પકડી રાખ્યો છે મા ઉપર. એની માને બાળપણમાં એ લેખકે એને ઊભેલી જ જોઈ છે, બેઠેલી કે સૂતેલી જોઈ જ નથી. હવે આપણે માની લો કે એવી કલ્પના કરી છે કે એવી ફેન્ટેસી ઊભી કરી છે, એની માં સતત દોડતી રહી છે, સતત કામ કરતી રહી છે, ઊભેલી જ જોઈ છે, એને સૂતેલી નથી જોઈ. એની માં મરી જાય છે ત્યારે એ બાળક એ વિચારે છે કે મારી માં જે લાંબી થઈને કેમ સૂતી છે, આ મારી માને તો આવી રીતે મેં જોઈ જ નહોતી. છતાં તોય વાર્તા નથી બનતી, કારણ કે એક ધારાપણું માના ઘટનાઓ. વાર્તા બાળકની બનવાની બદલે માની બની ગઈ છે, જે ડેડ છે. સ્મરણોમાં આખી વાર્તા ચાલે તો વાર્તા સારી જ હોય કે બને જ એવું કાંઈ નક્કી નથી. પેલા સબને બાંધતા અજાણ્યા લોકોને જોઈને એ માના પગ વાળે છે કે મારી માં તો આવી આજે એને પગવાળો હોય. એ આમ વાંચવામાં ને આમ સારું લાગે, આપણે એમ લાગે કે એ કંઈક અગત્યની વાત છે, પણ વાર્તા નથી બનતી. એક ડંખ નામની વાર્તા હતી, સ્ત્રી ચેતનાની છે. એમાં ટ્રેનમાં ઉતરતી વખતે એક પુરુષ છે ને એને ઘસાઈને પસાર થાય છે અને સ્ત્રીને ક્રોધ ચડી જાય છે કે મારા અંગોને સ્પર્શ્યો કેમ. પછી એ પુરુષને શોધે છે. નવાઈની વાત એ છે કે આ કોઈ અંજારની વાર્તા નથી, નાનકડા શહેરની. આ મુંબઈની વાર્તા છે.
આ પ્રસંગ રિલેવન્ટ છે એની માનસિકતા સાથે. મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી, માણસો કેરીના ઢગલાની જેમ ચડે ને ઉતરે. હવે એમાં કોણ અડ્યું ને કઈ રીતે અડી ગયું એને થોડી ખબર પડે એટલી સંવેદનશીલ પણ ન હોય. તમે મુંબઈમાં 6 મહિના મુસાફરી કરો ને તો આપણા અંગો ક્યાં કોને અડે છે ને કોણ કોને ખંચવાડે છે એ ખબર ન પડે એવી હાલતમાં આ છોકરી એ પુરુષને શોધે છે. બોલો, એટલે માણસ લેખક છે ને એની સંવેદનની ધાર કાઢવા માટે કે એ એટલું અપમાન લાગે છે એને કે પુરુષને શોધે છે અને એ પુરુષ એના પ્રેમીનો બાપ નીકળે છે. હવે વાર્તા ક્યાંથી ક્યાં લઈ ગયા. પણ બહુ આ સંવેદનશીલ સબ્જેક્ટ છે, આમાં બહુ ધ્યાન રાખવું પડે કે આવું નથી. બીજી એક વાર્તા છે એ એરોપ્લેનની છે. મને લાગે છે કે અમદાવાદ તૂટી પડ્યું એના ઉપરથી જ લખેલી છે, પણ એમાં વાર્તા આખી જુદી છે. એમાં લેખકને આર્મી, આપણી જે હવાઈ કંપનીઓ કે નેવિગેશન કે એની ખબર નથી એવું લાગે છે. ક્યાં કેપ્ટન શબ્દ અમુકમાં આવે, હા, પછી નેવિગેશનના જુદા હોદ્દાઓ છે, એડમિરલ ને આવા બધા. આ બહુ ધ્યાન રાખવાની વસ્તુઓ છે. આપણે જ્યારે જુદા જુદા ક્ષેત્રમાં લખીએ ત્યારે એની પરિભાષાના શબ્દોમાં બહુ ધ્યાન રાખવું પડે. એ વાર્તાઓ પણ બહુ વાર્તા નથી બનતી. બાકી જે વાર્તાઓ બચી હતી એ 5 વાર્તાઓ, એમાં અઘરું તો હતું જ મારા માટે. એટલે અઘરું એટલે હતું કે મેં નક્કી જ કર્યું હતું કે ઇનામ તો આપવાના જ છે. કારણ કે જો હું કહી દઉં કે ભાઈ આમાંથી એકે વાર્તા નથી બનતી તો કાં તો હું વાર્તાનો એકદમ નિષ્ણાત હોઉં, મારી એ વાર્તાઓ નથી બનતી. પણ જે આવ્યું છે એમાંથી જ ઇનામ દેવાના છે. સંસ્થાની એક ગરિમા છે, કેતન મુનશીનું નામ જોડાયેલું છે, જે લોકોએ લખી છે એમાંથી જ ઇનામ દેવાના છે. તો હું કિરીટભાઈ સાથે આ રીતે જુદો પડ્યો કે ભાઈ હું આ જે આવી છે વાર્તાઓ એમાંથી દઈશ. પછી સંસ્થાને ઇનામ દેવાના હોય કે ન દેવાના હોય એ સંસ્થા નક્કી કરે. મારું કામ છે એ વાર્તાઓ તપાસવાનું. અને એમાં એક પૂંછડીવાળું બાળક એ પહેલા ક્રમે આવી છે. ફેન્ટસીની વાર્તા છે, બહુ સરસ વાર્તા છે. એક દંપતી છે અને લાંબા ગાળે બાળક અવતરે છે, પણ એ બાળકને પૂંછડી છે. આ તો થોડી એબ્સર્ડ વસ્તુ કહેવાય કે આપણે ત્યાં આવું થાય નહીં. મેડિકલ શાસ્ત્ર પ્રમાણે લેખકે ફેન્ટસીનો ઉપયોગ કર્યો છે. પહેલાં તો એ નથી સ્વીકારતું, પણ પછી ધીમે ધીમે જે તબીબી શાસ્ત્રના લોકો, સરકાર ઇન્વોલ્વ થાય છે. સરકાર કહે છે કે આ એક પ્રયોગ, આ સાયન્સની વસ્તુ છે, આવું કેમ થયું, સંશોધન માટે તો એ બાળકની અમે જવાબદારી લઈશું. તો પેલા મા બાપને ખબર પડે કે સરકાર જવાબદારી લેવાની છે. તો એ તો જેમ જેમ સમય જાય છે તેમ માણસ, પત્રકારો આ વાતને ચગાવે છે. પછી પત્રકારો ચગાવે છે એટલે મા બાપ એને જે આવે એની પાસે ફોટો પડાવવાના પૈસા લે. ભાઈ બાળક સાથે ફોટો પડાવો છે તો આટલા રૂપિયા થશે. તો જે ચીજ નહોતી ગમતી એ ચીજ એની કમાઈનું સાધન બની ગઈ. આ એક જુદું પાસું છે. જેમ કે આપણે ત્યાં ખબર છે ને, એક સ્વાભાવિક છે, માનો કે ભીખ માંગવા આવે છે ને પોતાની માને આમ ઘણા ખોટા પાટાએ બાંધીને આવે છે કે અમારી માં આવી દુઃખી છે, અમારું બાળક આવું દુઃખી છે. તો આ એક બહુ મહત્વની વાર્તા છે. એને પહેલું ઇનામ મળ્યું છે. એના લેખક છે દિવાન ઠાકોર, જે આપણી સામે છે. બીજી એવી જ વાર્તા, બહુ મસ્ત વાર્તા, પતંગિયું. આમ કેવો સોફ્ટ શબ્દ છે બહુ. હવે એક બાળકીના મા બાપ નાનપણમાં મરી જાય છે. પછી બાળકીને ખબર છે કે મારા મા બાપ તો એની સાથે જે છે એને કહે છે કે એ તો ભગવાન પાસે પહોંચી ગયા. તો એ ભગવાનને કાગળ લખે છે. કાગળ એક એવા સંવેદનશીલ ટપાલીના હાથમાં જઈ ચડે છે કે આ ભગવાનના કાગળ, તો એ કાગળ ખોલીને વાંચે છે. એને એમ થાય છે કે આ કાગળનો મારે જવાબ લખવો જોઈએ. તો એ ભગવાન વતી બાળકીને કાગળ લખે છે અને એમની વચ્ચે પત્રવ્યવહાર ચાલે છે. લેખકે આવી એક કલ્પના કરી છે. એ બાળકી આફ્ટરઓલ પેલા ટપાલીને મળે છે. બે જણા વાયદો કરે છે કે આપણે હવે કેક કાપશું,
ચોકલેટ ખાશું. પણ એક દિવસ એ છેલ્લો કાગળ લખે છે, એનો જવાબ દેવા બીજો એક ટપાલી આવે છે. જો આખી વાત ટપાલીની છે. ખૂબી આ છે કે વાર્તામાં ખૂબી આ છે કે જેની વાર્તા છે એની તો વાત કરવાની જ નથી. એની મસે એના બહાને વાત બાયપાસ આવવાની છે. વાત જેની કરવાની છે એ તો વાર્તા આખી વાંચીએ ત્યારે ખબર પડે કે વાર્તા આની નથી, આની છે. તો એ વાર્તા ટપાલીની છે. ટપાલી એકલો છે, એને કોઈ જ નથી. અને જ્યારે ટપાલી બીજો ટપાલી જે ટપાલ દેવા આવે છે ત્યારે એમ કહે છે કે આ પેલું તો મરી ગયો, મૂળ ટપાલી મરી ગયો છે. અત્યંત થોડુંક હજી લેખક હાજર છે ચિંતનભાઈ આચાર્ય. હું એક એમને વિનંતી કરીશ કે આ વાર્તા તમે પુસ્તકમાં ક્યાં સમાવો એ પહેલાં થોડી મઠારી નાખજો, કારણ કે કેટલુંક અંદર વધારાનું છે અથવા તો તંત્રના મળતા નથી, તો એ સુધારી લેજો. એક ત્રીજું ઇનામ જે મળ્યું છે એ અંતે તો દિવ્યા જાદવ, આ ત્રીજું ઇનામની વાર્તા એ પોલીસ ડિપાર્ટમેન્ટની વાર્તા. હવે પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમે જો ગયા હો, ત્યાંનું વાતાવરણ જોયું હોય. આપણે સામાન્ય ગુજરાત લોકો છે ને એ અમુક વસ્તુઓથી પતાવીને આ પતાવટ કરો ને, પોલીસવાળા હોય, મામલતદાર હોય, કોઈ એવું કાંઈ પણ હોય, હજી તો સમન્સ નીકળ્યો હોય એ પહેલાં આપણને ખબર પડી જાય તો ત્યાંથી જ ટાળવાના ધંધા કરવાના. પોલીસને ફેસ જ નથી કરતા. પોલીસનું એક વાતાવરણ હોય છે. તો આ બેને કોઈક એવું પોલીસ સ્ટેશન જોઈ લીધું લાગે છે ક્યાંક, બરછટ વાતાવરણ. અને ઇવન ત્યાં સુધી કે પાછળ જે ઝાડ છે ને એના પાંદડા પડ્યા છે. એ એટલો સરસ રીતે વાતાવરણ ઉઘાડ થયો છે. અને એ કેસની પતાવટ માટે એક પરિવાર આવે છે. એમાં એક ડાકવાગ્રસ્ત પુરુષ છે, એક યુવાન છોકરો છે ને એક ભારાડી સ્ત્રી છે. આ સ્ત્રી મેં વાર્તા વાંચીને બેઠા ત્યારે જ મને થયું કે આ વાર્તા સૌરાષ્ટ્રની છે, કાં તો અમરેલીની છે ને કાં જુનાગઢની છે. કારણ કે વાતાવરણ અંદર ઉપસે છે, વાતાવરણ ફીલ થાય. તો એ સ્ત્રી પતાવટ કરીને બધું જાય છે. ઓફિસર આમ દાદ દેતો નથી, આમ તેમ. પછી એ કે છે છેલ્લે કે એ તો હું ને સાહેબ જોઈ લઈશું. પછી આગળ વધે ત્યારે પેલી સ્ત્રી છે ને એનો ઓઢળીનો છેડો સરી જાય છે, એની છાતી ખુલીને પેલો પોલીસ અધિકારી છે એની સામે જોઈ રહે છે. એનો છોકરો છે કે માં આપણે કરશું કેમ, આ પછી સમન્સ આવશે તો આ તે. એ કે એ તો સાહેબને હું જોઈ લઈશ. અંતે તો એ પુરુષ જ હતો, પોલીસ અધિકારી પણ પુરુષ જ હતો. બહુ સરસ વાર્તા છે. દિવ્યાને ખૂબ અભિનંદન. મારે જે છેલ્લે જે કહેવાનું છે એ છે કે કલ્પના કરો કે 5 વર્ષ કોઈ સ્પર્ધા થતી નથી, બધી સંસ્થાઓ ચૂપ થઈ ગઈ છે, તો શું થશે? કોઈ વાર્તા સ્પર્ધા જ થતી નથી. લેખકોની ક્રિએટિવિટી વધશે કે બિનજરૂરી નીંદણ નીકળી જશે? નીંદણ સમજો છો? ઘાસમાં બીજો મોલ ઉગે ને નીંદણ. તો મને એમ લાગે છે કે સંસ્થાઓએ હવે કેતન મુનશી જેવી માતબર સંસ્થા, માતબર સ્પર્ધા, એમાં જો આટલો બધો ફાલ થતો હોય ને આવી વાર્તાઓ આવતી હોય તો લેખકો તો વધ્યા, પણ એની ગુણવત્તા વધી છે કે નહીં એનો એક પ્રશ્ન થાય. 150 વાર્તાઓમાં કમસે કમ 50 વાર્તાઓ તો અણીશુદ્ધ હોવી જોઈએ, આખા ગુજરાતમાંથી આવતી. મને તો એમ લાગે છે કે જો સંસ્થાઓ જો 5-1 વર્ષ ચૂપ રહી જાય તો બિનજરૂરી વાર્તાઓ આવતી બંધ થઈ જાય. અને સામાન્ય રીતે શું છે, અમારે ત્યાં 12માસી લેખકો કચ્છમાં એક સમય હતા. 12માસી લેખકો કચ્છ મિત્ર દીપોત્સવી પ્રગટ કરે ને, હું નાનો હતો ત્યારથી એક લેખકને ઓળખતો હતો. મેં કીધું આ દર વર્ષના અંકમાં હોય છે, આ લેખક ક્યાં છે? એનો ઉકેલ 2008માં મળ્યો કે આ ભાઈ છે એ લેખક છે. કારણ કે એ 12માસી લેખક દીપોત્સવી નીકળે ને એમાં લખે. એવું દરેક શહેરમાં ગુજરાતમાં છે, ખાસ કરીને ગાંધીનગરમાં પેલું ગુજરાત નીકળે ને એમાં સરકારી લેખકો
લેવી જ પડે ઓળખતા હોય એટલે. એ લેખકોનો ક્યાંય અતા પતા નથી. આ બધું જ રહેશે. એની વચ્ચે પણ આવી વાર્તાઓ લખાય છે. મારે સંસ્થાને કાંઈ કહેવાનું તો ન હોય, પણ એક એમ સૂચન કરવાનું થોડું જ મન થાય કે ઘોડા દોડે ને, એમ કહેવાય છે કે ઘોડા દોડે ત્યારે જે પહેલો બીજો ત્રીજો આવે ને એની વચ્ચે ગાઉના છેટા ન હોય. કચ્છમાં એક કાનાસુરી શબ્દ છે. ઘોડાના બે કાન હોય ને એની વચ્ચે કેટલું છેટું હોય, તો પહેલો ને બીજો આવે ને એના વચ્ચે એટલું જ છેટું હોય છે. પણ તમે જે ઇનામો મૂકે છે ને એની વચ્ચે બહુ છેટું પડી ગયું છે. 25,000 સીધો ત્રીજા ને 5,000. કારણ કે વાર્તાઓ વચ્ચે એટલું છેટું નથી હોતું. એ તો લેખક પછી કંઈક અંદર માપમેળ કરીને કોઈ કંઈક આને પહેલું ને આને બીજું ને આને ત્રીજું એમ. તો એ વિશે વિચારવું જરૂરી છે કે જુઓ, પહેલું બીજું ત્રીજું આ તો પરીક્ષાનામાં જે ગુણ આપે એના આધારે નક્કી થઈ જાય કે આ 95 વાળો, આ 90 વાળો, આ 85 વાળો, એમાં તો ગુણો જ. હવે આ તો કલાનું ક્ષેત્ર છે. 3 ઉત્તમ વાર્તાઓને ઇનામ જાહેર કરવા જોઈએ. આના સરખા ભલે ને તમે 11,000 આપો, બધાને એક સરખા. ઉત્તમ વાર્તા પહેલા નંબરે, બીજા નંબરે, ત્રીજા નંબરે, એની વચ્ચે આ સ્પર્ધાનું ધોરણ જુદું છે. એવી રીતે પુસ્તકોને પણ અકાદમી ઇનામ આપે છે. પહેલું ઇનામ, બીજું ઇનામ, ત્રીજું ઇનામ. પુસ્તકને તો કેવી રીતે એમાં એક પાસમાં આવું હોય, બીજી પાસે બીજું હોય, તો એને પહેલા બીજા ત્રીજા નંબર કેવી રીતે આપી શકો? છતાં આપે છે. પ્રથાઓ છે. કોઈ કે પ્રથામાં બદલાવ કરવો જોઈએ એવું હું માનું છું. બીજું, આવી સંસ્થા છે, તમારી પાસે આટલી વ્યવસ્થાઓ છે, અને સુરતમાં નર્મદના નામે જે જીવંત રાખ્યો છે એ માટે તમામ સુરતવાસીઓને હું હાથ જોડીને વંદન કરું છું. અમે જયંત ખત્રીને જીવંત નથી રાખી શક્યા. ક્યાંક એમના નામે લાઇબ્રેરી હોય, ક્યાંક એમની નામે સંસ્થા હોય, ક્યાંક એમના નામે પુલો હોય. આ બહુ મોટી વાત છે. બીજું હજી એક એ સૂચન છે. હમણાં એક સ્પર્ધામાં જોયું કે 45 વર્ષથી મોટી ઉંમરના એ વાર્તા ન મોકલવી કે નિબંધ ન મોકલવા, એવી એક સંસ્થાએ જાહેરાત કરી છે. આ જરૂરી, મને નથી લાગતું કે આ જરૂરી છે. કારણ કે અત્યારે હું, કિરીટભાઈ, દશરથ પરમાર, આ દીવાન ઠાકોર, અમે બધા મોરતે, બાકીનાનું શું થશે? તો ઇનામ આ રીતે અમુક ઉંમર બાંધાય કે ભાઈ 50 વર્ષ સુધીના લોકો મૂકવા, કે 45 વર્ષ સુધી ઉપર હોય તો વાર્તા ન મૂકવી એમ. કારણ કે સામાન્ય રીતે કે કોઈ પણ કલાકાર હોય ને એના શરૂઆતના ગાળામાં જ એની કલા દેખાય. 10 વર્ષમાં તો એ બહાદુર થઈ જ જાય, અને જો ન થાય તો 70 વર્ષે એમ જ હોય. એ નવોદીપમાં જ હાલ્યા કરે. કલાકાર ક્યારેય પણ છૂપો રહી શકતો નથી. એના માટે માનવ સમાજે એની વ્યવસ્થાઓ કરી જ છે. મને આ વાર્તા સોંપી, મને શું આવડે છે તો હું જ જાણું છું, કે અમારો ભગવાન જાણે છે. તો તમે એમ કહો છો કે હું જાણકાર છું, તો હું એ માનું છું કે હું જાણકાર છું. અને આ નિર્ણય દેવાની તમે મને આજે તક આપી, એ માટે નર્મદ સાહિત્ય સભાનું, બકુલભાઈ, તમારો સાહેબ કપિલ દેવ. જો કપિલ તો નામ બધા ના હોય, દેવ એક જ પ્રખ્યાત છે, આ બીજા છે. એ મારાથી 10 વર્ષ નાનો છે. ક્યાં વાત હે. હવે આ 83 વર્ષના છે, મને કાલે ખબર પડી. હા, તો માણસો જીવનને ચાહે છે, શાંતિને ચાહે છે, અને કલાને ચાહે છે. કલા વગર ચાલવાનું નથી. ભલે આપણે ગમે તે સ્વરૂપમાં, ગમે તેવી ટેકનોલોજી આવે, આપણે આફ્ટર ઓલ તો કલા પાસે જ જવાનું છે. ઇવન રાજકારણીઓ પણ જ્યારે થાકે છે ને ત્યારે ગીતો જ સાંભળતા હોય છે. હું એનો સાક્ષી રહ્યો છું. યાર લગાવ મુકેશના ગીતો લગાવ, એ સાંભળતા હોય છે, આપણને ખબર નથી. તો સંસ્થાનો ફરી આભારી છું. અને આ 3 વાર્તાઓને જે ઇનામ પાત્ર બની છે, એમાં દીવાનભાઈ, એ તો મારા આમ તો ઉંમરમાં મોટા, પણ અમે વાર્તાની અમારી ગતિ સરખી રહી છે.
એમને ખૂબ અભિનંદન આપું છું. આ નવા જે ચહેરા પ્રગટ્યા છે, ખમા ખમા તો એને કરો, પાછલી પેઢીનો વ્યાધિ કરો, પાછલી પેઢીને એનો ક્યાંક હોય તો મારે ચિંતા અજયની કરવાની હોય, મારે મારી ચિંતા ન કરવાની હોય. મને જે મળવાનું સમાજે આપવાનું તો આપી દીધું, આનાથી વધુ કંઈ હવે મળવાનું નથી. અને મારે વાર્તા જ લખ્યા કરવી આજીવન એવું નથી. એકડો જે આવડી ગયો એને ઘૂંટી ઘૂંટી જાડો કરવાથી કાંઈ એકડો કાંઈ બહુ નહીં થાય. તો જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં એક તબક્કે પહોંચી ગયા પછી પાછા વળીને જોવાનું છે કે મારી પાછળ કોઈ છે કે નહીં. તો દરેક કલાકારની, અદાકાર હોય કે કવિ હોય, એણે પાછલી પેઢીને ઉછેરવાની જવાબદારી છે અને એ બધાએ અદા કરવી જોઈએ. મને સાંભળો ક્યાં સુધી પણ આપણે ગાડવાની થોડા છીએ. તો દરેક એક કલાકારની કસબીની એક હોય કે એની કલા પાછલી પેઢી જીવંત રાખે. તો મારે તો આ બેને અભિનંદન આપવા જોઈએ કે તમે આ 150માંથી તમારી ઉત્તમ વાર્તાઓ તમે લખી. દિવ્યા, તને અને ચિંતનભાઈ, તમને ખૂબ અભિનંદન. આ સંસ્થાને ફરી હું આભાર માનું છું. ખાસ કરીને નીતિનભાઈ, તમારો દોસ્ત, રિયલ મને કાલથી જે વાતો સાંભળવા મળી ને એક માણસનું પાછળ શું શું પડ્યું છે, ઘટનાની અવાંતરે ઘટનાઓ કેટલી પડીઓ છે. જો પત્રકાર અને લેખક વચ્ચે એ જ ફરક. તમે મૂર્તિને કદી પાછળથી જોઈ છે? આપણી જે મૂર્તિઓ આમાં હાથમાં ત્રિશૂળ, ડમરું ને આન તે લઈને, એને પાછળથી જોજો, તમે ઓળખી ન શકો, આમ ભૂત જેવા લાગે થાવ. તો વાર્તાકારે ઘટનાની પાછળ જવાનું જરૂર છે. આગળ પત્રકાર જશે, ફ્રન્ટમાં એને જે દેખાશે એ, પણ એ પાછળ શું હતું એ લેખકે જોવાનું છે. તો સૌને અભિનંદન. અને જે નવા મિત્રો આજે તમારા દર્શન થયા, હું ખૂબ આ ભૂમિનો ઋણી છું અને નર્મદને અને કેતન મુનશીને વંદન કરી મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ. છે પણ એનાથી પણ વધારે ઘણા બધા છે અને તે સતત અમારી સાથે રહેશે. ડૉક્ટર રમીબેન, આપનું પણ હાર્દિક અભિવાદન. વિશેષ નોંધ લઈએ છીએ શ્રી નીરજ દેસાઈ અમારી સાથે આવ્યા છે. તેઓ લંડનથી આવ્યા છે, જેમના 83 વર્ષનો ઉલ્લેખ કર્યો. તેમના દીકરા છે અને એ આઈટી ક્ષેત્રમાં એમની કંપનીમાં સમગ્ર એશિયાને જોઈ રહ્યા છે. We are so happy to have him here. અને ખૂબ બધું કાર્ય કરી રહ્યા છે અનેક ક્ષેત્રોમાં, ઇન્ક્લુડિંગ હિન્દુ ધર્મ પર ખૂબ બધું કાર્ય કરી રહ્યા છે. હજી 15 દિવસ પછી લંડનમાં જે ચૂંટણી થવાની છે તેના એક કેન્ડિડેટ છે ને આટલા શાંતિથી અહીંયા બેઠા છે. નીરજ, would like to say something? Please come. બોલાવવા માટે, આમંત્રણ માટે, અને આઈ એમ સો વેરી હેપી એન્ડ પ્લીઝડ. એટલો આનંદ થાય છે આજે જોવા માટે કે આપણા ગુજરાતી સાહિત્ય સમાજ આટલો ઉત્કંઠાથી એને આગળ વધાવી રહ્યો છે. વાર્તાઓની, નાની નાની વાર્તાઓની સ્પર્ધા, ગદ્ય વગેરે. વીર નર્મદ તો સુરત માટે ખૂબ પ્રેરણાદાયક રહ્યા છીએ. મેં મારું સ્કૂલિંગ સુરતથી કર્યું. પહેલાં ડીસા હતા અમે લોકો, મારા ફાધરની ટ્રાન્સફરથી, એટલે પણ પછી 8મા ધોરણથી સુરતમાં જ રહ્યો હું. છેક ગ્રેજ્યુએશન કર્યું ઇલેક્ટ્રોનિક્સમાં, માસ્ટર્સ કર્યું કોમ્પ્યુટર સાયન્સ એપ્લિકેશનમાં, બધું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી. અને અમારી નર્મદ લાઇબ્રેરીમાં હું અચૂક જતો અને ત્યાં વાંચતો. અને મારી કેરિયર જે બની તેમાં નર્મદ લાઇબ્રેરીનો ખૂબ મોટો હાથ રહ્યો છે. અને નર્મદ વિશે હું કહું તો નર્મકોશ એ પહેલો ગુજરાતી શબ્દકોશ એમણે આપેલો અને નર્મ ગદ્ય કદાચ એમનું હતું. અને એ જ પ્રમાણે આજે આ ગદ્યની વાતો આપણે કરીએ છીએ. સો ઇટ ઇઝ વેરી વેરી ગુડ થિંગ. હું લંડનમાં રહ્યો, છેલ્લા 27 વર્ષથી લંડનમાં છું. પણ મને ગુજરાતી ભાષા માટે એટલો બધો શું કહેવાય ઉત્કંઠા અને એટલો લગાવ અને ભાવ છે. અને એ ભાવ આજકાલ જોવા નથી મળતો. બધા જ એમના છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા માગે છે. આજે હું સુરતમાં જોઉં છું, અમારા વાઇડર ફેમિલીમાં જ બધી લેડીઝ છોકરીઓ હિન્દીમાં વાત કરે. એ લોકો એવું વિચારે કે હિન્દી ભાષા બોલીએ તો વધારે આપણે સુસંસ્કૃત લાગીશું.
પણ ખરેખર એવું નથી. માતૃભાષાને ખીલવવાની ખૂબ જરૂર છે. આ રીતે નર્મદ સાહિત્ય કેન્દ્ર તરફથી કે વાર્તા સ્પર્ધાઓ તરફથી કે એ રીતે જે પણ રીતે થઈ શકે, સો ઇટ્સ અ વેરી ગુડ નોબલ કોઝ અને ખૂબ ઇટ્સ રિક્વાયરમેન્ટ ફોર એન આવર. આ સમયની બહુ જ જરૂરિયાત વસ્તુ છે. એટલે મને ખૂબ ખૂબ આનંદ થયો છે આજે કે આ રીતે સરસ વાર્તાઓની સ્પર્ધા છે. સરસ અને આઈ એમ સો વેરી હેપી એન્ડ પ્લીઝડ કે ભાઈ તમે આ રીતે એનું સંશોધન ને એવી રીતે અલગ અલગ પદ્ધતિઓ વાર્તા લખવાની બ્રીચ ધોઝ બાઉન્ડ્રીઝ. એ બાઉન્ડ્રીઝ તોડીને કંઈક નવું લખવાની હિંમત રાખવી જોઈએ આપણે. અને દરેક વાર્તામાં કશુંક ને કશુંક નવું આવવું જોઈએ. નવા શબ્દો, નવા સબ્જેક્ટ, નવી સંવેદનશીલતા, દરેક વસ્તુ. કશુંક મેડિકલ પર હોય, કશુંક સિસ્ટમ પર હોય, પોલિટિકલ સિસ્ટમ પર હોય, કશુંક વિદ્યાર્થીઓ પર હોય, કશુંક વાતાવરણ ઉપર હોય, વનસ્પતિ ઉપર હોય. પણ એના કરતાં પણ આગળ ધી ઓપોર્ચ્યુનિટીઝ આર કાઉન્ટલેસ, બાઉન્ડલેસ. એટલી બધી વસ્તુ આપણી દુનિયામાં રોજ ઘટતી હોય છે. મુસાફરીઓમાં, તમારા રોજના આધ્યાત્મિક જીવનમાં, તમારી પ્રોફેશનલ લાઈફમાં, પર્સનલ લાઈફમાં. એટલે એ જ છે કે તમે નાની નાની વસ્તુ પકડી લો અને એમાંથી તમે સરસ એને રૂપ આપો. એ જ કલાકારની સાચી કલા છે, ક્રિએટિવિટી છે. સો નેવર સ્ટોપ ક્રિએટિવિટી. ઓલવેઝ ટ્રાય એન્ડ ફાઇન્ડ સમથિંગ ન્યૂ. જે કોઈએ નથી કર્યું એવું કરવા જશો તો ઓટોમેટિક વૃદ્ધિ થશે. અને આ સરસ તમારું આ જે સાહિત્ય કેન્દ્ર છે, આઝાદ સાંસ્કૃતિક કેન્દ્ર, આપણા નીતિન અંકલ, એમને ખૂબ ખૂબ આભાર આટલું સરસ ચલાવવા માટે બધાને, આ કપિલભાઈ બધાને. અને પ્લીઝ મેક શ્યોર કે એની સાથે સાથે ગુજરાતી ભાષાના બીજા આયામો પણ તમે કવર કરો. દાખલા તરીકે જેટલું વધારે એની પ્રસિદ્ધિ થઈ શકે આજના બાળકોમાં ગુજરાતી સાહિત્યનો, ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા માટે. સો નાઇસ ટુ હેવ યુ ઓલ હિયર અને બી પાર્ટ ઓફ ધીસ ફંક્શન. થેન્ક યુ સો મચ. બેનને ત્રીજું પારિતોષિક આપણે આપવાની શરૂઆત કરીશું. દેવ્યાબેન, આપ સેન્ટર સ્ટેજ પર આવો. દિવ્યા જાદવ, તેઓ જુનાગઢ કેશોદ તાલુકાના ગામમાંથી આવે છે અને અંતે તો એ વાર્તાના માટે અમને આપણે ત્રીજું પારિતોષિક આપીએ છીએ. ચિંતન આચાર્ય આપણી સાથે છે. એ યુએઈમાં છે અને આંતરરાષ્ટ્રીય કંપનીની સાથે કામ કરે છે અને ઓટોમોબાઈલના ક્ષેત્રમાં તેઓ કામ કરે છે. આપણે ચિંતન આચાર્યને વિનંતી કરી આપનું પારિતોષિક સ્વીકારો. પતંગિયું, માવજીભાઈએ બહુ જ સરસ રીતે એનો ઉલ્લેખ કર્યો કે પતંગિયું વાર્તાના તેઓ લેખક છે. બીજા ક્રમના તેઓ વિજેતા છે. ચિંતન આચાર્ય, તેઓ હાલ અમદાવાદમાં છે. પતંગિયું વાર્તાના માટે આપણે એમને બીજા ક્રમનું પારિતોષિક આપીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન. માવજીભાઈ જે રીતે ઉલ્લેખ કર્યો તે પ્રમાણે પહેલા ક્રમની 25,000 રૂપિયાના ઇનામની વાર્તા સાંભળવાનું આપણે સૌભાગ્ય પ્રાપ્ત કરીએ. દિવાન ઠાકોર સાહેબ આપણી સાથે છે. એમને પારિતોષિક આપીએ પહેલાં કપિલદેવ શુક્લને વિનંતી કરીએ કે આપ એ વાર્તાનું પઠન કરો. શ્રી કપિલદેવ શુક્લ. લેખક શ્રી દિવાન ઠાકોર અને વાર્તાનું નામ છે પૂંછડીવાળું બાળક. વિનુભાઈ અને મેઘા એમના બાળક સાથે ડૉક્ટરને મળ્યા. મેઘાના હાથમાં બાળક હતું અને વિનુભાઈના હાથમાં બાળકની પૂંછડી હતી. ડૉક્ટરને જોઈ એમની લાલચ સળવળી. એ પૂંછડી ડૉક્ટરને બતાવતા બોલ્યા, ઓપરેશન કરવું પડે તો કરો, આ પૂંછડી જોડી આપો. વિનુભાઈ મેટર્નિટી વોર્ડના ઓપરેશન થિયેટરની બહાર બાંકડા પર બેઠા હતા. શહેરના માર્ગો પરથી પસાર થતા જીતેલા ઉમેદવારોના સરઘસોના ઢોલ ત્રાંસાના અવાજો સંભળાતા હતા. વિનુભાઈની નજર બારી બહાર ગઈ અને પાછી ફરી. મનનો ઉચાટ જંપવા દેતો ન હતો. એક તો મોટી ઉંમરે IVF સુવિધાને કારણે બાળક આવશે એનો આનંદ અને બીજી બાજુ પત્નીના આરોગ્યની ચિંતા. ડૉક્ટરના શબ્દો યાદ આવતા હતા,
કોઈ વાર 2 થી 4% જોખમ રહે છે. મોટે ભાગે પુરુષની ખામીને કારણે આમ થતું હોય છે. ડિલિવરી માટે દાખલ કરેલી પત્નીના સારા સમાચારની વિનુભાઈ રાહ જોતા હતા. ઓપરેશન થિયેટરમાંથી બહાર આવેલી સિસ્ટરે મોઢા ઉપર સ્મિત લાવી વિનુભાઈને કહ્યું, અભિનંદન, તમારી પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે. મારી પત્ની કેમ છે? એની તબિયત સારી છે? માતા અને બાળક બંનેની તબિયત સારી છે, પણ તમારું બાળક વિશેષ છે. કઈ રીતે? બાળકને પૂંછડી છે. વિનુભાઈ હતપ્રભ થઈ ગયા. એ કશું વિચારી શકે એવી એમની મનોસ્થિતિ નહોતી. હું મળવા જઈ શકું? 5 મિનિટ પછી જાઓ. વિનુભાઈના ચહેરા પર ચિંતાઓની વાંકી ચૂકી રેખાઓનું જાળું બાંધ્યું. એમણે સ્વપ્નમાં એવું વિચાર્યું નહીં કે પૂંછડીવાળું બાળક જન્મશે. સામેની દિવાલ પર ફુગ્ગો પકડી ઉભેલા બાળકનું ચિત્ર હતું. બીજા ચિત્રમાં બાળક મોઢા પર આંગળી રાખી ચૂપ એવું રહેવા ઈશારો કરતું બાળકનું ચિત્ર હતું. બીજા ઘણા બાળકોના ચિત્રો હતા. એક પણ બાળક પૂંછડીવાળું નહોતું. એમનું મન ચકડોળે ચડ્યું. બાળક પૂંછડીવાળું કેમ છે? પોતે તો બરાબર છે, સામાન્ય પુરુષ જેવો પુરુષ, કોઈ ખોડ નથી. હા, મેઘાને નાના કૂતરા બહુ ગમે છે. મેઘા રોજ કુરકુરી અને દૂધ અને રોટલી ખવડાવતી હતી. નાના નાના બચ્ચા સુંદર હતા. મેઘા બચ્ચાઓની રૂછડીવાળી પૂંછડી પર હંમેશા હાથ ફેરવતી હતી. એમણે જ્યારે તે દ્રશ્ય જોયું હતું ત્યારે મેઘાનું વર્તન થોડું વિચિત્ર લાગ્યું હતું. માથા પર કે પીઠ પર હાથ ફેરવવાને બદલે પૂંછડી પર હાથ ફેરવવામાં શું મજા આવતી હશે? જોકે પૂંછડી સુંદર હતી. પૂંછડીના લીસા સફેદ વાળ આકર્ષક હતા. કદાચ એથી પૂંછડીવાળું બાળક જન્મ્યું હોય. વિચારોએ ડગલું ભર્યું. મેઘા કુરકુરિયાની પૂંછડી પર હાથ ફેરવતી હતી એટલે કદાચ આમ થયું હોય. એમનું મન અવઢવ અનુભવતું હતું. એમ તો પોતે દર શનિવારે હનુમાનજીના દર્શન કરવા જાય છે. એમને હનુમાનજીની લાંબી થતી જતી પૂંછડી દેખાવા માંડી અને એમની આંખો મીચાઈ ગઈ. એ આગળ કશું જ વિચારી ન શક્યા. લોબીમાં સાસુમાં આવતા દેખાયા. એમના ચહેરા પર ખુશીની આછી ગુલાબી આભા પ્રગટી હતી. કેમ છે મેઘાને? અરે, દીકરાનો જન્મ થયો છે, બહુ સુંદર છે. મેં એને કહ્યું હતું કે દીકરો જ આવશે. મેં એને 3જા મહિને મોરપીંછને બાળીને એની રાખ મધ સાથે 3 દિવસ ચટાડી હતી. હું મળ્યા? તમે જાઓ, હું વોશરૂમ જઈને આવું છું. વિનુભાઈ સ્પેશિયલ રૂમમાં દાખલ થયા. વિનુભાઈ પત્ની પાસે જઈને ઊભા રહ્યા. એમણે પત્ની સામે જોતા કહ્યું, તબિયત કેમ છે? મેઘાની નજર બાળક પરથી સરકી. સારું છે. તે નીચા નમી બાળકને જોવા લાગ્યા. એમની નજર પૂંછડી શોધતી હતી. બાળક કપડામાં લપેટાયેલું હતું એટલે કપડું સહેજ ઊંચું કર્યું. એમની નજર ગુલાબી પૂંછડી ઉપર પડી. એમણે નજર ફેરવી લીધી અને કપડું ઢાંકી દીધું. બાળક સૂતું હતું. ગોરું મોં, નાનું નાક, ગુલાબી ગાલ, બાળકને છાતી સુધી કપડામાં લપટેલું હતું. મેઘા ખુશ દેખાતી હતી. વિનુભાઈ ચિંતામાં ગરક થઈ ગયા હતા. સાસુમાં આવ્યા એટલે અને સ્ટૂલ પર બેઠા. મેઘા તેમની મા સાથે વાતો કરવા માંડી. વિનુભાઈની નજર દીવાલ પર ટાંગેલા ટીવીના બ્રેકિંગ ન્યૂઝ પર પડી. કોઈ પણ પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી. દરેક પક્ષ સરકાર રચવાનો દાવો કરે છે. તડજોડની ગતિવિધિઓ વધી ગઈ છે. ત્રિશંકુ સરકાર બનવાની શક્યતા છે. એટલામાં નર્સે આવીને કહ્યું, તમને ડૉક્ટર બોલાવે છે. એ ડૉક્ટરને મળવા ગયા. ડૉક્ટરે તેમની સામે જોતા કહ્યું, ચિંતા જેવું નથી. અમારે માટે આ પ્રકારનો પહેલો કેસ છે. અમે એની વિશેષ કાળજી લઈ રહ્યા છીએ. વિનુભાઈ કશું બોલ્યા નહીં. એક ક્ષણ એમ લાગ્યું કે ડૉક્ટર કશું છુપાવે છે. એ અવિશ્વાસભરી નજરે જોઈ રહ્યા. અમે પૂરતી કાળજી રાખીશું. પૂંછડીનું શું કરશો? પૂંછડી રાખવી હોય તો રાખી શકાય. અમે નિષ્ણાત ડૉક્ટરને બોલાવ્યા છે. એક સાયન્ટિસ્ટ પણ આવે છે. એમનો અભિપ્રાય શું કહે છે તે જોઈએ. ચિંતા જેવી કોઈ વાત નથી. પૂંછડી ન રાખવી હોય તો ઓપરેશનથી દૂર કરી શકાય છે. તો એ ઓપરેશનથી દૂર કરી શકાય છે. મારી એ જ ઈચ્છા છે. મારું માનો તો પૂંછડી રહેવા દો. નવજાત શિશુ પર સર્જરી કરવી સારી નહીં. વિનુભાઈએ ચિંતાભરી નજરે જોઈ રહ્યા. થોડી વાર પછી ધીમા પગલાં ભરતા મેટર્નિટી વોર્ડની સામે મૂકેલા બાકડા પર આવીને બેઠા. સાસુમાએ આવીને બાજુમાં બેઠક લીધી. તે પ્રસન્ન હતા. વિનુભાઈ બોલ્યા,
ડૉક્ટર પૂંછડી રાખવાનું કહે છે, એ કહે છે એના માટે પૈસા મળશે, મારે પૂંછડી રાખવી નથી. અરે ગાંડા થયા છો? પૈસા આપતો હોય તો પૂંછડીને ભલે રહી, ડૉક્ટરને પૂંછડી કાઢું નાખવાનું કહેતા નહીં. એટલામાં વોર્ડમાં ભારે શોર બકોર થયો. સિક્યોરિટીના માણસોએ કોઈને પકડ્યો હતો, એને ધક્કો મારતા બહાર લઈ ગયા. સિસ્ટરને પૂછ્યું, એણે કહ્યું કે કોઈ પત્રકાર હતો, એ બાળકના ફોટા પાડી રહ્યો હતો. વિનુભાઈની ચિંતા થઈ, વિનુભાઈને ચિંતા થઈ, હવે શું થશે? એ ઊભા થઈ ગયા, એ પત્ની પાસે પહોંચી ગયા. બાળક કપડામાં લપેટાયેલું હતું, વિનુભાઈને માથું ભારે લાગવા માંડ્યું હતું. બીજે દિવસે લોકોના ટોળા હોસ્પિટલમાં ભેગા થયા હતા. પેલા પત્રકારે છાપામાં પૂંછડીવાળા બાળકનો ફોટો અને વિવિધ માહિતીઓ આપી હતી. કેટલાક પત્રકારો ડૉક્ટરને મળવાની માગણી કરી રહ્યા હતા. વાતાવરણ ગરમ હતું. બોર્ડ રૂમમાં મિટિંગ ચાલતી હતી. જુદા જુદા વિકલ્પોની ચર્ચા થતી હતી અને અંતે વિનુભાઈને બોલાવવામાં આવ્યા. મુખ્ય ડૉક્ટરે તેમને કહ્યું, જો તમે સંમત થાવ તો તમારું બાળક વૈજ્ઞાનિકોને સોંપીએ. દેશની મોટી લેબોરેટરીમાં તેમનું પરીક્ષણ થશે. શા માટે? એનાથી દેશને ફાયદો થશે. શું ફાયદો? એ ગુપ્ત બાબત છે, અમે જાહેર ન કરી શકીએ. એ દેશના હિતમાં નથી. હું સંમતિ આપતો નથી. મારું બાળક કોઈ પ્રયોગની વસ્તુ નથી. હવે તમારું બાળક એ રાષ્ટ્રનું બાળક છે, તમે ચિંતા ન કરો, તમને પૈસા મળશે. પૈસા શબ્દ સાંભળતા વિનુભાઈ ચૂપ થઈ ગયા. પૈસાના અભાવને કારણે પડેલી મુશ્કેલીઓ નજર સામે આવી ગઈ. એમને એકવાર એવો વિચાર આવ્યો હતો કે સાલા પૈસાના ઝાડ કેમ નથી. મુખ્ય ડૉક્ટરે મેં બાજુમાં બેઠેલા મોટા માણસ સામે જોયું, તમને બાળકને સાચવણી પેટે સારી રકમ મળશે. એ રકમથી તમે તેનું ભવિષ્ય બનાવી શકશો. તમે શું કરશો? સંશોધન કરીશું. ભવિષ્યમાં પૂંછડીવાળા મનુષ્યો બહુ ઉપયોગી સાબિત થશે. એમાં જીવનું જોખમ ખરું. અમે પૂરું ધ્યાન રાખીશું, બાળકને કશી નહીં હાનિ પહોંચે. એ બહાર નીકળી ગયા. વોર્ડ બહાર સિક્યુરિટીના માણસો ગોઠવાઈ ગયા હતા. નીચે પોલીસનું ધાડું ટોળાને ભગાડતું હતું. વિનુભાઈ પત્ની પાસે ગયા. સાસુમાં ત્યાં જ હતા. એમણે ડૉક્ટરે કહેલી વાત કરી. સાસુમાએ ડોકી હલાવી બોલ્યા, એ લોકો પૈસા આપતા હોય તો મું ધોવા ન જવાય. પૈસા લઈ લેવાય. ભાડાના ઘરમાં કેટલા દિવસ રહેશો? વિનુભાઈનું મગજ બહેર મારી ગયું. જોકે પૈસા તો એમને ગમતા હતા. હું ઘરે જઈ આવું છું. વિનુભાઈ ઘેર ગયા. ઘર આગળ મોઘી કાર આવીને ઊભી હતી. તેમાંથી પ્રભાવશાળી ધનાઢ્ય વ્યક્તિ ઉતરી. આવનાર વ્યક્તિને વિનુભાઈ ઓળખતા ન હતા. એણે પાસે આવીને વિનુભાઈને પોતાનો પરિચય આપ્યો. તે શહેરમાં આવેલા પ્રખ્યાત સર્કસના માલિક હતા. તે તેમને ઘરમાં લઈ ગયા. તેમણે બાળક ખરીદવાની ઓફર કરી અને તે 10 લાખ જેટલી મોટી રકમ આપવા તૈયાર હતા. 10 લાખ! એ સાંભળીને વિનુભાઈનું મગજ શૂન્ય થઈ ગયું. એ માંડ બોલ્યા, પણ તમે બાળકનું કરશો શું? આવા વિશિષ્ટ બાળકને જોવા લોકો આવશે, આપણને પૈસા મળશે. વિનુભાઈને નજર સમક્ષ સર્કસનો વિશાળ તંબુ ચિતરાયો. ટિકિટ બારી દેખાઈ. પૂંછડીવાળા બાળકને જોવાની ટિકિટ 50 રૂપિયા, તેની સાથે ફોટો પડાવવાના 100 રૂપિયા, એની પૂંછડીનો સ્પર્શ કરવાના 500 રૂપિયા. ભાવપત્રક પણ મનમાં ચિતરાઈ ગયું. ના. એમણે સવિનય ઓફર નકારી કાઢી. સર્કસના માલિકે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને શાંતિથી વિચારીને પછી મળવાનું કહ્યું. શાંતિથી વિચારજો. આખી જિંદગી બેઠા બેઠા ખાશો. તમારે કામ નહીં કરવું પડે. રાજ કરશો, રાજ. નાના મોટા કામ પતાવી હોસ્પિટલે પહોંચ્યા. બાળક સૂઈ રહ્યું હતું. એના કોમળ ચહેરાને જોઈ એમને શાંતિ થઈ. હું નીચે આંટો મારી આવું છું એટલું કહીને ચા પીવાની ઈચ્છાથી કિટલી તરફ ગયા અને કિટલી સામે મૂકેલા બાકડા પર બેઠા. ચા પીતા છાપામાં નજર કરી. રાજ્યમાં ત્રિશંકુ સરકારની રચના. શહેરની પ્રખ્યાત હોસ્પિટલમાં પૂંછડીવાળા બાળકનો જન્મ. માતા અને બાળકની તબિયત સારી. લોકોમાં બાળક અંગે ભારે કુતૂહલ. નજર નીચે સરકી. પૂંછડીવાળું બાળક દૈવી શક્તિ ધરાવે છે. તે અવતારી આત્મા છે. જન્મ વખતે તે બાળક હસતું હતું. ધરતી પરથી પાપનો નાશ કરવા તેનું અવતરણ થયું છે. કેટલાક એને અંધશ્રદ્ધા કહે છે. ડોક્ટરનું કહેવું છે કે જીનેટિક ફેરફારોને કારણે આમ થાય છે. આવા બાળકોમાં મોટે ભાગે પૂંછડી નિષ્ક્રિય હોય છે. બીજે પાને બાળક અશુભ છે. એવી આગાહી કોઈ જાણીતા જ્યોતિષીએ કરી હતી.
લોકો પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડશે, કુદરતી હોનારતોનું પ્રમાણ વધી જશે, બે દેશો વચ્ચે યુદ્ધ થશે, એક દેશ બીજા દેશના 60,000 માણસોને મારી નાખશે, એ પછી બીજા દેશો યુદ્ધમાં જોડાશે, સમુદ્ર તોફાની બનશે, વિમાની અકસ્માતો થશે, અજાણ્યા વાયરસ દ્વારા રોગ ફેલાશે, લૂંટફાટ વધશે, લગ્ન સંબંધોમાં તિરાડ પડશે, સ્ત્રીઓ સાથે અને પુરુષો સાથે લગ્ન કરશે. વિનુભાઈનું મન ચિંતાગ્રસ્ત થયું. એમણે છાપું મૂકી દીધું. ચા આપવા ગયેલો છોકરો દોડતો આવ્યો અને બોલ્યો, પૂંછડીવાળા છોકરાને કોઈ ચોરી ગયું છે. આ સાંભળી વિનુભાઈ ગભરાયા. એ ઝડપથી ઊભા થયા અને દોડતા દોડતા હોસ્પિટલના પગથિયે ચડી ગયા. એ મેઘા પાસે પહોંચ્યા. મેઘાની બાજુમાં બાળક ન હતું. એમને આંચકો લાગ્યો. વિનુભાઈ ફાટી આંખે ખાલી જગ્યાને જોઈ રહ્યા. છોકરો ક્યાં ગયો? અરે ડોક્ટર તપાસ કરવા લઈ ગયા છે. ખરેખર? હા, કેમ? બહાર તો એવી વાત ચાલે કે છોકરાને કોઈ ચોરી ગયું. ના, એવું નથી, તમે ખોટી ચિંતા કરો છો. સાસુમાં બોલ્યા, આ કાગળ પર સહી કરો એટલે પૈસા મળે. વિનુભાઈએ પત્ની તરફ જોયું. એ હસતી હતી. એમણે વાંકા વળી સહી કરી. તમે ઘેર જાઓ, હું અહીંયા રોકાઉં છું. સાસુમાં એવું બોલ્યા. એમણે જમવાનું મંગાવી લીધું. રોજની આદત મુજબ ઘેન ચડ્યું. ઊંઘ સ્વપ્ન લઈને આવી. તેમણે આજુબાજુ નજર કરી. એ એક જાહેર માર્ગના પર ફૂટપાથ પર ઊભા હતા. જતા આવતા દરેકને આશ્ચર્યથી જોઈ રહ્યા. દરેકને પૂંછડી હતી. એ બસ સ્ટોપ પાસે ગયા. પૂંછડીવાળા લોકો બસની રાહ જોઈ રહ્યા હતા. તે શાક માર્કેટમાં ગયા. સ્ત્રીઓ પૂંછડી વડે તાજું શાક છે કે નહીં તેની ચકાસણી કરતી હતી. કોઈએ તો પૂંછડીને સોનાના દાગીના વડે સજાવી હતી. એક માણસ પૂંછડી વડે દાઢી કરી રહ્યો હતો. બીજો જણ પૂંછડી વડે કાંસકો પકડીને માથું વળી રહ્યો હતો. કોઈ વળી પૂંછડી વડે ચમચો પકડીને દાળ હલાવી રહ્યું હતું. કોઈ કપ પકડીને ચા પીતું હતું. ટ્રાફિક પોલીસ પૂંછડી વડે છત્રી પકડીને સાઈડ બતાવી રહ્યો હતો. એ બધે ફર્યા. જાતના ન ભૂલી શકાય એવા અઢળક દ્રશ્યો જોયા. બધે પૂંછડી વાળા હતા. અચાનક એમને પોતાની પૂંછડી યાદ આવી. એમણે કમરના ભાગે હાથ ફેર્યો. ના, ત્યાં પૂંછડી ન હતી. એટલામાં સામેથી આવતી સ્ત્રી સાથે અથડાયા. એમની આંખો ખુલી ગઈ. સ્વપ્ન તૂટી ગયું. સભાન થયા. એમને સમજાયું કે તે સ્વપ્ન જોઈ રહ્યા હતા. એમણે હાશ અનુભવી. સ્વપ્નમાં જોયેલા દ્રશ્યો એક પછી એક યાદ આવવા માંડ્યા. થોડા દિવસ પછી મેઘા અને બાળકને ઘેર જવાની રજા મળી. જેવા એ ઘેર પહોંચ્યા કે પાડોશીઓએ બાળકને જોવા ધસારો કર્યો. એનું નામ અનુપમ પાડવામાં આવ્યું. વિનુભાઈએ દરેકને દૂરથી જોવા વિનંતી કરી. કોઈ પગે લાગતું તો કોઈ આંખો ફાડીને તાકી રહેતું. કોઈએ વળી 100ની નોટ આપી. એક બહેને મોબાઈલમાં ફોટો પાડવા પ્રયત્ન કર્યો. વિનુભાઈએ તેમને તેમ કરતા રોક્યા. કોઈને ફોટા પાડવા દીધા નહીં. બધા ગયા એટલે મેઘાએ અનુપમને નવડાવી, સ્વચ્છ કરી, દૂધ પીવડાવી, સુવડાવી દીધો. સાસુમાં થોડા દિવસ રહેવા આવી ગયા હતા. વિનુભાઈને હવે કોઈ ચિંતા ન હતી. વધુ પૈસા મળે તે માટે શું કરવું એ વિશે વિચારવા માંડ્યા. એમને સર્કસનો માલિક યાદ આવ્યો. તેમણે મેઘા અને સાસુમા સાથે ચર્ચા કરી. અનુપમને જોવા આવે તેની પાસેથી 100 રૂપિયા, ફોટો પડાવવાના 200 રૂપિયા અને સેલ્ફીના 300 રૂપિયા લેવા એમ નક્કી કર્યું. વિનુભાઈ અને તેમની પત્નીએ પોતાની જુદી જુદી જરૂરિયાતો સંતોષવાનું કામ શરૂ કર્યું. સૌપ્રથમ ઘરનું રિનોવેશન કર્યું. એ પછી ફર્નિચર, ફ્રીજ, મારી કન્ટિન્યુટી ગઈ. ફર્નિચર, એક મિનિટ. હા, સૌપ્રથમ ઘરનું રિનોવેશન કર્યું. એ પછી ફર્નિચર, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી, એસી, કાર એમ ધીમે ધીમે તમામ સુખ સગવડના સાધનો વસાવી લીધા. દર મહિને એકવાર સરકારી લેબોરેટરીમાં એક ચેકઅપ માટે જવાનું હતું. એ માટે દર મહિને ચોક્કસ રકમ સરકાર આપતી હતી. હવે વિનુભાઈ નોકરીએ જતા નથી. કોઈ કામ કરતા નથી. બસ અનુપમની દેખરેખ રાખવી એ એમનું એક કામ હતું. વધુ પૈસા મળે તે માટે નવી નવી યોજનાઓ બનાવતા હતા. અનુપમ 1.5 વર્ષનો થયો. હવે તે ડગ ભરતો હતો. એ ડગ ભરતો ત્યારે તેની નાની પૂંછડી ટટ્ટાર થઈને ઊંચી થઈ જતી. એ જોઈ પતિ પત્ની ખુશ થતા. મેઘા કોઈની નજર ન લાગે એ માટે પૂંછડી પર કાળું ટપકું પણ કરતી અને મખમલની નાની ટોપી પહેરાવતી. બંને હિંચકે બેઠા વાતો કરતા હતા. મેઘા બીજી વાર ગર્ભવતી થઈ હતી. આ વખતે છોકરી આવે તો સારું. વિનુભાઈ કહે, હા, મારી પણ એ જ ઈચ્છા છે. છોકરી પૂંછડી વાળી હોય તો સારું.
એ મોટી થશે ત્યારે પૂંછડીવાળો મૃત્યુ શોધવો પડશે, અઘરો પડશે, એમ કહીને એ હસવા માંડી. એ એટલામાં અનુપમ રડવા માંડ્યો. વિનુભાઈ દોડીને ઓરડામાં ગયા. એમને અનુપમે ઉંચકી લીધો. એનું ડાયપર થોડું ભીનું હતું, એણે પેશાબ કર્યો હતો. મોટે ભાગે બીજા બાળકોની જેમ ડાયપર ભીનું કરે અથવા ભૂખ લાગે ત્યારે જ રડતો. વિનુભાઈએ ડાયપર ખોલ્યું અને દૂર કર્યું. એમણે અનુપમને તેડી લીધો. જેવો તેમનો હાથ તેની કમરને સ્પર્શ્યો કે તરત જ એમના હાથમાં પૂંછડી આવી. એ પૂંછડીને તાકી રહ્યા. એમણે આંચકો અનુભવ્યો. જે જગ્યાએથી પૂંછડી છૂટી પડી હતી એ જગ્યાએ સહેજ લોહી નીકળ્યું હતું. એને પત્ની પાસે લઈ ગયા. પત્નીએ ઘા પર દવા લગાડી, ડાયપર બદલ્યું. બંને વચ્ચે કશી ખાનગી વાતચીત થઈ. બંને અનુપમને લઈને કોઈને ખબર ન પડે તેમ રિક્ષામાં બેસીને હોસ્પિટલ જવા રવાના થયા. હોસ્પિટલમાં મૂકેલા ટીવીના બ્રેકિંગ ન્યૂઝ પર નજર પડી. ત્રિશંકુ સરકારના એક સાથી પક્ષે પોતાના ધારાસભ્યને નાણાં અને ગૃહ ખાતું ન મળતા ટેકો પાછો ખેંચી લીધો હતો. સરકાર ગબડી પડી. વિનુભાઈએ અનુપમને ખોળામાં લીધો. બંને ડોક્ટરો પાસે પહોંચ્યા. અનુપમ વિનુભાઈ સામે જોઈને ખિલખિલ હસતો હતો. મેઘા તેને હસતો જોઈ ખૂબ ખુશ થતી હતી. વિનુભાઈને હસવું કે રડવું એ સમજાતું ન હતું. તે વિચારોના વમણમાં ફસાઈ ગયા હતા. તે મૂળ મને અનુપમને તાકી રહ્યા હતા. વિનુભાઈ અને મેઘા એમના બાળક સાથે ડૉક્ટરને મળ્યા. મેઘાના હાથમાં બાળક હતું અને વિનુભાઈના હાથમાં બાળકની પૂંછડી હતી. ડૉક્ટરને જોઈ એમની લાલચ સળવળી. એ પૂંછડી ડૉક્ટરને બતાવતા બોલ્યા, ઓપરેશન કરવું પડે તો કરો, પણ આ પૂંછડી જોડી આપો. ખ્યાલ આવશે કે ઘણીવાર લેખકોના મન કેવા એક સરખા નીકળતા હોય છે. તમે લાભશંકરનું વૃક્ષ એ નાટક યાદ કરો. બરાબર એ જ યાદ આવે. બરાબર છે. પછી ફ્રાન્સ કાફકાનું મેટામોર્ફોસિસ યાદ કરો. પછી યુજીન આયોનેસ્કોનું રેનોસુરસ એ યાદ કરો. પણ આવું થતું હોય છે. હું એનું કારણ કહું છું કે પન્નાલાલ પટેલ જેણે માનવીની ભવાઈ લખી એનો અંત તમને બધાને ખબર છે. તો એ ક્યાંથી આવ્યું? એ બરાબર જ્હોન સ્ટાઇનબેકનું ગ્રેવ્સ ઓફ રેથ એનો અંત અને પન્નાલાલ પટેલની માનવીની ભવાઈનો અર્થ એક જ છે. સી એટલે મોટા કલાકારો, મોટા સર્જકો આવી રીતે એક સરખા વલણ ધરાવતા હોય છે. એવા મોટા સર્જક દીવાન ઠાકોરને આપણે અભિનંદન આપીએ. સરસ વાત છે. આપ સર્વને મારા વંદન, નમસ્કાર. વીર નર્મદની આ ભૂમિ અને મા તાપી નદી એક સુભગ સમન્વય આજે થયો છે. અત્યારે હમણાં ધુરંધર શબ્દ બહુ ચાલે છે. એ તમે બધા ધુરંધરો જ છો. સાહિત્યના કામમાં કેટલો સરસ ફાળો આપો છો, કેટલી ચિંતા કરો છો. સ્પર્ધાઓ જરૂરી છે, અનિવાર્ય છે. વાતાવરણને ચાલુ રાખે. રામ ગયા યુદ્ધ કરવા ત્યારે પેલી ખિસકોલીનું કર્તૃત્વ, કેતન મુનશી સ્પર્ધા પણ એવું જ કરે છે. એ સ્પર્ધાઓ પ્રોત્સાહન આપે છે, પણ પૈસાનું મૂલ્ય નથી. મને મારા મિત્ર ડૉક્ટર પ્રફુલ્લ દેસાઈ યાદ આવે છે. ઘણી વાતો કરેલી, ઘણી ચર્ચાઓ થતી અને મને કહેતા કે દીવાનભાઈ એક વાર્તા તો મોકલો. પણ અમારા સમયના વાર્તાકારો સ્પર્ધાઓમાં, ઇનામોમાં એમનો બહુ રસ નહીં, લખવામાં જ આનંદ. હવે નવી પેઢીમાં વલણ બદલાઈ ગયું છે આખું. નવી પેઢીમાં ઇનામો મેળવવા, સ્પર્ધાઓમાં ભાગ લેવો એવો ઉત્સાહ જોવા મળે છે. અને આ જે ટેકનોલોજી આવી છે એ ટેકનોલોજીમાં ઉપયોગ કરીને વધારે પ્રખ્યાત કેમ થવું એક એવી એષણા પણ યુવા પેઢીમાં જોવા મળે છે. એ તો સમય પ્રમાણે બધું ચાલે છે અને જે સારું હોય છે એ ટકે છે. તો આપ સર્વને ધર્મ સાહિત્ય સભાના બધા હોદ્દેદાર મિત્રો જે અહીંયા વડીલો ઉપસ્થિત છે, આ વિશે એમને જે કાર્ય કરી રહ્યા છે એ તો બહુ અમૂલ્ય છે મારી દૃષ્ટિએ. કેમ કે આવું પ્રોત્સાહન આપનાર હોય તો
એ પ્રોત્સાહનનો આધાર લઈને કામ ચાલતું હોય છે. રંગમંચ ઉપર નાટક ચાલતું હોય અથવા પેલો કવિ હોય એને દુબારા વન્સ મોર કે તાળીઓના ગડગડાટ ના હોય તો એટલે કલાકારોનો ઉત્સાહ આવે નહીં. એટલે જરૂરી છે આ બધી વસ્તુ. એમાંથી કેટલું નવનીત પ્રાપ્ત થાય એ તો સમય કહેશે, પણ એક શુદ્ધ ભાવ છે એની પાછળ કે આવું કંઈક કરીએ તો ગુજરાતી વાર્તાને બળ મળે. એટલે મેં પહેલી વાર વાર્તા મોકલીને પહેલી વાર પહેલું ઇનામ મળ્યું. કેટલું સરસ કહેવાય. અને બહુ હું કેટલો સદભાગી છું કે કપિલદેવ જેવા મોટા ગજાના કલાકાર અહીંયા પઠન કરે છે, ભાવવાહી પઠન. એટલે વાર્તા તો બહુ ગમે છે મને પહેલેથી. 1974માં મેં પહેલી વાર્તા લખેલી અને પછી સાહિત્ય પરિષદમાં કામ કર્યું, વિશ્વકોશમાં કામ કર્યું, પણ સંસ્થાઓમાં પણ કેટલીક મુશ્કેલીઓ હોય છે. એટલે 2019માં અમદાવાદ વાર્તા વર્તુળની રચના કરી. મનહર ઓઝા કરીને મિત્ર છે એ પણ જોડાયા. અત્યારે ગ્રુપમાં 38 જેટલા વાર્તાકારો છે. યામિનીબેન પણ અમારા ગ્રુપના સભ્ય રહી ચૂક્યા છે. દિવ્યાબેન પણ સભ્ય છે. નેહાબેન બેઠા છે. એક દીના રાયચુરા આવ્યા છે. એટલે બધા મિત્રો અમે વાર્તાનું કામ કરીએ છીએ. 2019થી અત્યાર સુધીમાં અમે ઓનલાઈન શિબિર અને ઓફલાઈન શિબિરમાં 1000 વાર્તાઓ વિશે ચર્ચાઓ કરી છે. અને મિત્રોના પ્રશ્નો એટલા બધા હતા વાર્તા સંદર્ભે કે જેના જવાબ આપતા આપતા મને એટલો બધો લાભ થયો છે કે મેં વાર્તા કળા એ પુસ્તક લખ્યું અને અકાદમીએ એને પ્રગટ કર્યું છે. એટલે આખો પંથ બહુ મજાનો છે, નિરાળો છે. ઇનામ મળે ના મળે તો બધું પછીની વાત છે. હું મારા મિત્રોને અને આપની સમક્ષ એ કહેવાની રજા લઉં છું કે હું વાર્તા વિશે શું માનું છું. એ પહેલાં મારા બા કાંતાબા 90 વર્ષના છે અત્યારે, જે મને વાર્તાઓનો આ જે ગળથુથી પીવડાવી એ માટે એમને વંદન કરીને વાત આગળ વધારું છું. એ બાએ જો વાર્તાઓ બચપણમાં ના કહ્યું તો અત્યારે હું વાર્તાઓ લખતો ન હોત. કળા સાથે બહુ નસીબદાર વ્યક્તિઓ જ જોડાય છે. જેનો આમાં જે ભાગ્યશાળી છે ને એ કળા જોડે જોડાય છે. સુરતમાં આટલા બધા છે, અમદાવાદમાં છે, વસ્તી આટલી બધી 140 કરોડમાં કેટલા ભાગ્યશાળી છે કે જે કળા સાથે જોડાય છે. કે પછી નાટક હોય, સંગીત હોય, નૃત્ય હોય, ચિત્ર ગમે તે હોય, પણ કળા એ આનંદદાયી છે. એટલે હું વાર્તાને સહસ્ત્રદલ પુષ્પ કહું છું. 1000 પાંખડીવાળું પુષ્પ. યુગમાં સહસ્ત્રારનું મૂલ્ય બહુ છે, કેમ કે પરમાત્મા સાથેના મિલનનું દ્વાર છે. પછી બીજું મિત્રોને હું ઘણી વાર કહું છું કે વાર્તા એ ધ્યાન છે એક જાતનું. કારણ કે જે વાર્તાઓ લખે છે, જે કળા સાથે જોડાયેલા છે, એ તમે જોજો કે જ્યારે વાર્તા લખીએ કે કોઈ ગીત ગાતા હોય કે નૃત્ય કરતા હોય કે સંગીત કરતા હોય ત્યારે એ ભૂલી જાય છે કે બીજું શું ચાલે છે, આજુબાજુ કોણ છે. વાર્તા લખીએ છીએ ત્યારે પાત્રો ને પરિવેશ ને ઘટના ને આદિ ને મધ્ય ને અંત ને સંબંધો ને પેલા નવરસ ને કેટલું આવે છે. પછી બહાર શું ચાલે છે, વાવાઝોડું આવવાનું છે એ ભૂલી જઈએ છીએ. ટ્રમ્પે આજે શું કહ્યું એ પણ ભૂલી જવાય છે. એટલે વાર્તા તો બહુ અદ્ભુત વસ્તુ છે. કળા અદ્ભુત જ છે. એટલે હું ઘણીવાર મારી સ્કૂલ દિવાન બલ્લુભાઈ એમાં હું 11માં 12માં મારા વિષય એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર છે સાહેબ. એટલે હું કોમર્સનું વિદ્યાર્થી છું. પણ કળા જે વરી મને માતા સરસ્વતીની કૃપામાં પન્નાલાલ પટેલને SSCમાં મેં પોસ્ટકાર્ડ લખેલું. એ વખતે પોસ્ટકાર્ડનો જમાનો હતો અને એમને જવાબ આપેલો અને એમાં એમને કહેલું કે મા સરસ્વતીની કૃપા હોય તો જ તમે લખી શકો. પછી રઘુવીરભાઈને મેં પૂછ્યું એટલે કે ના એવું નથી દીવાન, હવે તો આપણે શીખવાડીએ કોઈને તો શીખીને પણ વાર્તા લખી શકે. પણ પેલી અંદરથી વાર્તા આવે. આ દિવ્યાબેન છે, એક ગામડામાં એક નાના ગામમાં રહીને કેટલી સરસ વાર્તાઓ લખે છે. એટલે કળા એ વસ્તુ એવી છે કે જે સતત આપણને આનંદદાયી રાખે છે. 2 વર્ષ જે કોરોનાના ગયા સાહેબ, એમાં અમારી ઓનલાઈન શિબિરને કારણે કોરોના શું છે એ અમને ખબર નહોતી. મને પણ કોરોના થયેલું, પણ વાર્તાના જ વિચારો, આ પાત્ર, આ પેલું પાત્ર, આમ.
હમણાં એક વાર્તા લખું છું, એનો અંત મળતો નહોતો, પણ એ સુરત આવવાનું હતું એટલે 2 વાગે ઉઠ્યો. આમ એલાર્મ 3 વાગ્યાનું મૂક્યું હતું, પણ ચિંતાને કારણે વહેલો ઉઠી ગયો અને 2:30 વાગે વાર્તાનો અંત આવ્યો મારી જોડે. કેટલું સરસ છે આ વાર્તા જગત, કેટલું ભવ્ય અને સુંદર છે. કૃપા છે આ બધી આપણા ઉપર, વરસી રહી છે. એમાં નાહવાનું છે આપણે. સ્નાન કરો, આનંદ કરો, ઇનામ મળે. આ બધી મુશ્કેલીઓ તો ઘણી બધી છે, હવે એની વાત કરવા જેવી નથી, કારણ કે પાછું આપણું રાગ દ્વેષનું જગત છે આ, એમાં આપણે રહેવાનું છે. પણ કળા સાથે જોડાવાથી હું માનું છું કે આ જે ક્ષય થઈ રહ્યો છે જગતનો, એ થોડીક ક્ષણો પૂરતો પણ અટકી જાય છે. એટલે મારા મીટિંગ થતી હોય ત્યારે વાલીઓને હું કહેતો કે ઘરનો એક ખૂણો પુસ્તકો માટે રાખો. હું પોતે પણ પુસ્તકો ભેટ આપતો બાળકોને. તો આ સંદર્ભે આટલું કહેવાનું જે મને તક મળી. નરેશભાઈ બહુ મજાના છે, ગમે ત્યારે ફોન કરો તો સરસ જવાબ આપે. બીજા મિત્રોએ પણ એમના મારી આગળ વખાણ કરેલા, પણ એ ખરેખર મેં અનુભવ કર્યો કે આખી પ્રવૃત્તિના કેન્દ્રમાં એ છે. આ બધું સંકલન સરસ મજાનું કરવું. અને હું થોડો વહેલો આવી ગયો હતો આજે, તો નીતિનભાઈ મળ્યા, તો નીતિનભાઈએ પણ બહુ મજા કરાવી. એમના જે બધા સાત્વિક પુરુષો છે અહીંયા, જે બીજાની ચિંતા કરે છે, તો બહુ આનંદ થાય છે મને અત્યારે, શબ્દોમાં વર્ણવી ન શકાય એવું. અને ઇનામ મને જે મળ્યું છે એમાં અમારા આમ તો મિત્ર, મેં એમને જ્યારે નરેશભાઈ મને ફોન કર્યો એ ઊંઘવાની તૈયારી કરતો હતો, એટલે વહેલો સૂઈ જવું છું, પછી 3, 3:30 અમૃત વેળામાં ઉઠવાનું, ધ્યાન યોગ કરવાના. એટલે મેં એમને ફોન કર્યો કે સાહેબ આભાર તમારો. મને કે શેનો? એટલે મેં કીધું તમે મારી વાર્તાને પહેલું ઇનામ આપ્યું છે. તો કે હા, હું નિર્ણાયક હતો કેદાર મુનશીમાં. એમને ખબર નથી કે આ વાર્તા કોની છે. પછી એમની બેનનો ફોન આવ્યો પછી પાછળથી. તો એમનો તો ખાસ આભાર માનું છું. એ તો ઘણીવાર એમાંથી અમે પ્રેરણા લઈએ છીએ કે કેટલું સરસ એક કચ્છ જેવા બાજુના વિસ્તારમાં એક અંતરિયાળ પ્રદેશ કહેવાય, ગયા ત્યાં રહીને વાર્તાનું કામ કેટલું સરસ કરે છે. એટલે બધા જ્યાં જ્યાં કળાનું કામ થાય છે, જ્યાં કોઈ ક્ષુદ્ર વાસનાઓ નથી, ત્યાં ઉત્તમ કામ થાય છે. ભરતકામ વખણાય છે ને ત્યાંનું, એટલે મોટી વાર્તા છે. અંજારનું ભરતકામ બહુ વખણાય છે અને ત્યાં જઈએ એટલે બધા ખરી બહેનોને ખાસ રસ પડે એવો હોય છે ત્યાં. અને એ પ્રદેશના માણસો કેવા, મને તોરલ યાદ આવે, એટલે જેસલ જાડેજો યાદ આવે. એટલે અદ્ભુત ભૂમિ છે. એટલે આપણું આમ જોવા જઈએ ને તો ખરેખર તો આપણે સદભાગી છીએ બધા કે ભારત ભૂમિમાં જન્મ્યા છીએ. સ્વિટ્ઝરલેન્ડ જવાની ક્યાં જરૂર છે? તમે કાશ્મીર જતા રહો, અહીંયા રણ છે, પહાડો છે, પર્વતો છે, ખીણો છે, જંગલો છે, સરોવર છે, નદીઓ, બધું જ છે અહીંયા. એટલે સાહિત્યનું આ જે કામ છે, સુરેશ જોશી પછી જ વાર્તાઓ થોડી બદલાઈ. એટલે સતત અભ્યાસની વસ્તુ છે. નવી પેઢીઓ આવે છે અને નવું લખ્યા કરે. ટૂંકમાં નિરાશ થવાની કોઈ જરૂર નથી. નવા કલમો આવશે, નવા મિત્રો આવશે, નવા સર્જકો આવશે અને કામ ચાલ્યા કરશે. તમે બધા અહીં પધાર્યા છો એ મારા માટે આનંદનો વિષય છે. તમારા બધા પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. આપ સર્વ પ્રત્યે ફરી આભાર વ્યક્ત કરીને મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ વેરી મચ. અવાજ બધા સુધી, ખૂણે સુધી બારે પહોંચ્યો હશે. આ વાર્તા સાંભળીને તમને લાગ્યું કે મને વાર્તા લખતા આવડે છે? લખતા નથી, અમને સમજતા આવડે છે. થેન્ક યુ. અને જે પ્રતિકાત્મક ત્યાં પેલી પડે છે ને જે સરકાર, એની જે વાત છે, આ જે એક ક્ષણે બધાનો રિસ્પોન્સ આવેલો, ઇફ યુ રિમેમ્બર. એટલે એ મુદ્દો બરાબર રહ્યો. આ મુદ્દો જે છે સરકાર તૂટી પડવાનો, તો એ સરકાર એના મગજમાં રચાય છે. પેલી જુદી જુદી 300 અનેક પ્રવાહો, રાજકીય પ્રવાહો, હા. વિજ્ઞાનનો પ્રવાહ, જેનેટિક્સ, ઘણું બધું. અને આના આધારે છે ને ધર્મની પણ વાત અંદર, હનુમાનજી પણ જોડે. એટલે એટલી બધી પ્રવાહો અંદર જોડીને એક સંકલન, સર્જનાત્મક સંકલન જે રીતે થાય છે ને, એના કારણે એ વાર્તાની ઉત્તમતા છે.
એટલે ટૂંકી વાર્તા ટૂંકી થતી નથી. હા બિલકુલ. એટલે જો અને આ વર્ષની સૌથી શ્રેષ્ઠ વાર્તા છે. કેતન મુનશી વાર્તા સ્પર્ધામાં વર્ષો પહેલા તેઓ વિજેતા બન્યા હતા. નર્મદ સાહિત્ય સભા તરફથી નંદશંકર મહેતાનું પારિતોષિક શ્રેષ્ઠ નવલકથા માટેનો એક ચંદ્રક છે. એ ચંદ્રક પણ એમની નવલકથાને આ પહેલા મળી ચૂકે છે. અજાણી દિશાઓ. મને એનાથી પણ વધારે આનંદ છે કે અજાણી દિશાઓ એમની જે નવલકથા છે એમણે કહ્યું તે પ્રમાણે એમણે માત્ર કોલેજના પ્રવેશ સુધીનો અભ્યાસ કર્યો છે, પણ અત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એમએમાં એ પાઠ્યપુસ્તક તરીકે ભણાવાઈ રહ્યું છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી સહિતની આપણા રાજ્યની ત્રણેક ભાષાઓમાં, ત્રણેક યુનિવર્સિટીઓમાં ભાષામાં આ પુસ્તકનો અભ્યાસ થઈ રહ્યો છે. આ ખરેખર એક ગૌરવનો વિષય છે નર્મદ સભાને માટે પણ. આપ અમારી સાથે ગઈકાલથી આવી ગયા એટલે એનો ફાયદો થયો. ગઈકાલથી સૌથી મારે આભાર માનવો હોય ને તો આ ભાઈનો માનવો પડે, કારણ કે હું તો એમને જ ઓળખતો હતો અને મારી સાથે રાજન ભટ્ટ ક્યાં ગયા. હું તો મને તો એમ કે ભાઈ નરેશ કાપડી આયે છે, કારમાં બેઠા હતા એટલે મેં કીધું નરેશભાઈ હું આવી ગયો છું, કે ઈ આવે છે. એમણે કહ્યું હું રેલવે સ્ટેશન પૂછ્યું ને લાલ મેં શર્ટ પહેર્યો છે તો આપણે તો લાલવાળાને જોઈએ, તો ત્યાં 500 માણસમાંથી લગભગ 50 જણા લાલ શર્ટ પહેર્યો. ગોતવું કે એમાં એ તો પહેલેથી જાણી જોઈને પ્લાન જ કરેલો હતો. અચ્છા વાહ. જે આટલી સાહજિકતાથી આવા મોટા શહેર વચ્ચે, જો કે આ સાચું ગુજરાત છે ને, હું કોઈ પ્રદેશને એમાં માનતો નથી, ક્યારે જ્ઞાતિમાં પણ નથી માનતો. મેં અત્યાર સુધી દલિત વાર્તાઓ નથી લખી. આ એક અંદરની વાત છે, નથી લખવી મારે. મને કોઈ અલગ ચીલો પાડવાનો ક્યારે ઈચ્છા નથી. તો એટલે શું છે કે પેલા દલિત લેખકો હોય ને, તમારે દલિત લખો એમ, પછી મંડળો બનતા જાય. હું મને ક્યારે માનતો જ નથી એવું. માણસ માત્ર માણસ છે. પણ સાચું ગુજરાત છે ને એ વડોદરા છોડ્યા પછી આણંદથી ચાલુ થાય છે દાણો સુધી. એનું કારણ એ પણ છે કે આ પ્રદેશો રજવાડા હેઠળ મોટા થયા નથી. અમે બધા રજવાડા હેઠળ મોટા થયા. અમારું રજવાડું જેમ કે એમ કરવું પડે, મારું ભાવે એનું. હા, એટલે પછી એ જ મોટું, રાજાની ઈચ્છા એ જ સર્વ. બીજું એ રજવાડા હેઠળ મોટા થાય ને એટલે તમે પ્રદેશવાદી બની જાઓ. મારું કચ્છ જેવું ન થાય. અરે ભાઈ, આખું ભારત બરોબર છે, આખી દુનિયા બરોબર છે, અને જે નાલાયકી દરેક ઠેકાણે છે તે કચ્છમાં બધે છે. હા, એટલે રણોત્સવમાં તમે બધા જઈ આવ્યા હશો. શેરડીના 150 રૂપિયા અમે જ લઈએ છીએ ગ્લાસના. આ બધું જ છે ને, આ બધું છે એટલે જ જિંદગી છે ને, એટલે જ મજા છે. સંસારમાં જે વિચિત્રતાઓ છે ને એ આનંદ છે, બાકી બધું સપાટ છે. જેમ કે પેલી એક સિરિયલ આવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એમાં સારામાં માણસ કોણ છે? 2 મહેતા પતિ પત્ની. તો એને તમે જુઓ, એને બાદ કરો તો બાકી જે વિચિત્ર પાત્રો છે ને એ જ એનું ચાલક બળ છે. એના જે બાકીના પાત્રો છે ને બધામાં થોડી વિચિત્રતા છે. તો એ જ છે ને સાચું જીવન છે. તમારી ક્યાં ગયા આપણા? તમે ત્યાં કેમ બેસી ગયા? ઠંડી લાગે. આ વાર્તા વાંચીને ત્યારે જ મને એમ થયું કે આ વાર્તા લખનાર કોઈક અદ્ભુત લેખક છે. તો મને ખબર પડી, મેં કીધું તમે વાર્તા મૂકી હતી? હા, મને ઇનામ આપ્યું છે. તો આને જેમણે આમને જે અદાકારીથી પઠન કર્યું, તો મને એમ થાય કે ના, હું વાર્તાને સાચા મેં ઇનામો આપ્યા છે અને હું મારા પથ ઉપર ખરો ઉતર્યો છું. થેન્ક યુ સર, દિવ્યા અને ચિંતનભાઈ, ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. આ સ્પર્ધાના બીજા ક્રમના વિજેતા ચિંતન આચાર્ય, પતંગિયું, એમની વાર્તા. આપણે એમની પાસેથી એમનો પ્રતિભાવ જાણીએ. આભાર આમ તો બહુ નાનો શબ્દ છે. આ જે કાર્યક્રમ છે એના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો, પણ એક વાત જે લગભગ બધા મહાનુભાવોએ કીધી,
એક વાત હું એમાં એડ કરવા માંગીશ કે આજે યોગાનો યોગ હોય કે જે પણ હોય, આજનો દિવસ ખૂબ મહત્વનો છે. માત્ર એટલે નહીં કે આજે ઇનામ વિતરણ છે નર્મદ સાહિત્ય સભાનું, કેતન મુનશી વાર્તા સ્પર્ધાનું, પણ આજે અખાત્રીજ પણ છે. અને આજે એ દિવસ છે જ્યારે ત્રેતા યુગની શરૂઆત થઈ હતી. આજે એ દિવસ છે જ્યારે મહાભારત લખાવાની શરૂઆત થઈ હતી. આજે એ દિવસ છે જ્યારે સુદામાને ખરેખર કૃષ્ણ મળ્યા હતા અને સુદામા ધન્ય થઈ ગયા હતા. અને આજે એ દિવસ છે જ્યારે કૃષ્ણ ભગવાને અક્ષય પાત્ર આપ્યું હતું પાંડવોને વનવાસ દરમિયાન. એટલે મને એવું લાગે છે કે નર્મદ સાહિત્ય સભા એ કૃષ્ણ છે ને હું પાંડવો છું, કે અમે બધા પાંડવો છીએ આજે, એવું હું કહી શકું. બીજી વાત કહું તો એક ક્રિકેટર છે વૈભવ સૂર્યવંશી, 15 વર્ષનો છે. એણે પ્રથમ વખત જ્યારે ડ્રેસિંગ રૂમમાં સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલીને મળ્યો હશે ત્યારે જે એણે અનુભવ્યું હશે, કદાચ હું અત્યારે એ જ અનુભવી રહ્યો છું. કારણ કે માવજીભાઈ છે, આપણે દિવાન સાહેબ છે, એટલે બેસિકલી આ વાર્તા સ્પર્ધાના અને નર્મદ સાહિત્ય સભાના જેટલા બી ધુરંધરો, જે એમણે કીધું એમ, એ લોકો આગળ મને એવું લાગે છે કે મારે શું બોલવું અને શું ના બોલવું. પણ જેમ બધાએ કીધું એમ હું એક વાત કહેવા માંગુ છું કે આભાર એટલા માટે કે એક પેઢી પછીની પેઢીને ગુજરાતી ન ભૂલવાનું પ્રોત્સાહન પૂરું પાડે છે આવી સંસ્થાઓ. કારણ કે આજે હું જોઉં છું તો યુવાનીના ઉમરાની બંને બાજુ ઊભેલી પેઢી જે છે એ લોકો નળને નળ, મળ્યું ને મળ્યું એવું બેદરકારીથી બોલી નાખે છે. ખાલી એમનો વાંક નથી, પણ આવી જે સંસ્થાઓ છે એ ખરેખર એ નળને નળ સુધી લઈ જવામાં મદદરૂપ થાય છે. મને ઘણીવાર ચિંતા થાય છે કે ગુજરાતી ભાષાની સ્થિતિ ડાયનોસોર જેવી ન થઈ જાય, કારણ કે દિવસે દિવસે ઘસાતી જાય છે. એ નિર્વિવાદ વાત છે. મને યાદ છે લગભગ 13 કે 14મી જે સ્પર્ધા હતી એમાં 300થી વધારે વાર્તાઓ આવી હતી અને આ વખતે માત્ર 145 વાર્તાઓ આવી છે. હું જરા પાછળ જેવું, હું બેસિકલી હું ચંદ્રકાંત બક્ષીનો ભક્ત છું એવું કહી શકાય. પણ હું જ્યારે ગુજરાતી સાહિત્ય વિશે વિચારું ત્યારે કાજલબેન પછી એકમાત્ર રામ મોરી, એ પછી નવી પેઢીના કેટલા ગુજરાતી પ્રસિદ્ધ લેખકો છે, પ્રકાશિત લેખકો છે જે એટલા પ્રસિદ્ધ થયા એ મને ખ્યાલ નથી. અને મારી દ્રષ્ટિએ ચિંતાનું કારણ છે. પણ જેમ દિવાનભાઈએ કીધું, જેમ સાહેબે કીધું કે ચિંતા કરવાની જરૂર નથી. આવી સંસ્થાઓ એ ગુજરાતી સાહિત્યના ફેફસામાં ઓક્સિજન પૂરવાનું કામ કરે છે, એટલે સવિશેષ આભાર. હવે ટૂંકમાં મારી વાર્તાની વાત કરી લઉં. મેં હમણાં બહાર કીધું માવજીભાઈને કે આ જે વાર્તાનું કથાબીજ છે ગુજરાતમાં નથી ઉગ્યું. એ વિયેતનામમાં હોચીમી શહેર છે ત્યાં ઉગ્યું છે. બેસિકલી ત્યાં એક સાઇગોન કરીને એક એરિયા છે, ત્યાં સેન્ટ્રલ પોસ્ટ ઓફિસ છે, આજે પણ ઓપરેશનલ છે, ચાલુ છે પોસ્ટ ઓફિસ. પર્યટક સ્થળ છે એટલે હું પણ ગયો હતો ત્યાં. અને મને કાવ્યા ત્યાં મળી ગઈ. એક વિયેતનામી 7-8 વર્ષની એકદમ માસૂમ છોકરી, એની દાદી કે નાની સાથે આવી હશે, મને ખ્યાલ નથી કોણ હતું એ. પણ ત્યાં બધા અલગ અલગ પ્રકારના સ્ટેમ્પ અને સુંદર કાર્ડ્સ ને બહુ મજાના વેરી આર્ટિસ્ટિક કાર્ડ્સ બધા ત્યાં હતા. તો એક એણે કાર્ડ લીધું. એ કાર્ડ એવું હતું કે એ ખોલો એટલે એમાંથી એક ડ્રેગન બહાર આવે અને એની પાંખો ફફડાવે. એટલે મેં ભાષાંતર કરીને પૂછ્યું, કારણ કે ત્યાં અંગ્રેજી પણ લગભગ લોકો બોલતા નથી, એટલે આ ટેકનોલોજીની મદદથી ભાષાંતર કરીને પૂછ્યું કે આ કાર્ડ કોના માટે લીધું. એટલે એણે મને કીધું કે આ કાર્ડ હું મારા મૃત માતા પિતાને લખવાની છું. અને ડ્રેગન એટલા માટે કે એ પાંખો ફફડાવીને એમની સુધી પહોંચી શકે. એટલે એ દિવસે આ કથા સાચા અર્થમાં જન્મી. અને
પછી કોઈક વાર્તા સ્પર્ધામાં કરુણ રસની વાર્તા લખવાની હતી, એટલે મેં આ વાર્તાને આગળ વધારવાનું વિચાર્યું. લગભગ દોઢ વર્ષ પછી મેં વિચાર્યું, અને પછી ચેલેન્જ પછી ચાલુ થઈ કે હવે કાવ્યાને કોઈક સમદુખીઓ મળવો જોઈએ તો કોણ? અને જો એ પોસ્ટ ઓફિસમાં જ લેટર આપવાની હોય તો એ ટપાલી જ હોય, અને ટપાલીએ જ એને રિસ્પોન્ડ કરવો પડે. એટલે એ પણ એક સમદુખીઓ ટપાલી શોધવો પડ્યો, અને એમ કરતાં કરતાં એક વાર્તા રચાઈ. અને મેં વાર્તા શરૂ કરી હતી કરુણ રસ ના સંદર્ભે, અને મૂળ તો કરુણ રસ જ છે, પણ મને એ વાત સમજાઈ કે આ વાર્તા કરુણ રસ કરતાં પણ એક ડગલું આગળ છે, એક મેસેજ આપે છે, બહુ સુંદર મેસેજ કે પ્રેમ ક્યારે મરતો નથી, અને માણસ સાથે દુઃખ કાયમ રહેતું નથી. તમે એક દુઃખી માણસ બીજા દુખિયારાને શોધી લે તો એ બંને ભેગા થઈને સુખ શોધી જ લે છે. એ મને છેલ્લે ખબર પડી. પણ વાર્તાની મૂળ જે કથાબીજ છે એ આ રીતે જન્મ્યો છે, એ મારે ખાસ કહેવું છે. આમ તો આવા સ્ટેજ અને પારિતોષિક વિશે મેં વિચાર્યું છે, ખુલ્લી આંખે સપના જોયા છે ભૂતકાળમાં, પણ એ સ્ટેજ અલગ હતો. એ સ્ટેજમાં હું એક વાર્તાકાર તરીકે નહીં, અભિનેતા તરીકે જતો હતો. મેં કલ્પ્યો છે મારી જાતને એવોર્ડ લેવા માટે, કારણ કે મેં ઘણા વર્ષો અભિનય કર્યો છે, નાટકો, સિરિયલ્સ, ઘણો લાંબા વર્ષ સુધી, લગભગ ગુજરાતના 400 ગામડા ફર્યો છું હું, અને 400 ગામડાઓમાં મેં પ્રચારના શો કર્યા છે. કેન્સર એન્ડ એઇડ્સ એન્ડ પોલિયો એટલે મેં ગુજરાતના ગામડાને બહુ નજીકથી જોયું છે. ગાયનું અને ભેંસનું ગમાણ સાફ કરીને ત્યાં ચોખાની રોટલી ને રીંગણનું શાક, જે મને જરાય નથી ભાવતું, આજે મેં લગભગ રોજ ખાધું છે. એટલે એ રીતે હું મોટો થયો છું. પણ દરેક કલાકારના જીવનમાં એક એવો દ્વિમાર્ગી સિચ્યુએશન આવી જાય કે નક્કી કરો કે શું કરવું છે, અભિનય અને સંતોષ અને ભૂખ મરો, કે પછી નિયમિત આવક અને એક સારું જીવન. એટલે ફાઇનલી દરેક સામાન્ય માણસની જેમ મારે સ્વીકારવું પડ્યું. ચાલુ સિરિયલ છોડી દૂરદર્શનની શહેર બદલ્યું, પછી રાજ્ય બદલ્યું, પછી દેશ બદલ્યો, અને પછી દેશ બદલવાની પ્રક્રિયા ચાલુ થઈ. લગભગ છેલ્લા 18 વર્ષથી હું ફરું છું. લગભગ 30 દેશ મેં ફરેલા છે. મને મારે 30 દેશની વિઝિટ કરવી પડી જોબના કારણે, પણ એ યાત્રાઓએ મને વાર્તાઓ આપી છે, એ હું કહી શકું, કાવ્યા જેવી ઘણી. એટલે પેલું કહેવાય ને કે હમણાં કીધું કે કળા મરતી નથી. બહુ નસીબદાર લોકો હોય કે જે કલાકાર હોય અથવા કળા સાથે કોઈ પણ રીતે સંકળાયેલા હોય. એટલે વાર્તાઓ મારો એસ્કેપ છે. હું એક જીવન મને ઓછું પડે છે. મને અભિનય એટલે જ ગમતો હતો કે હું અઢળક જીવન જીવતો હતો. કોને મળે એવું અલગ અલગ જીવન જીવવાનો, કોને મળે લાભ? અને કદાચ વાર્તામાં પણ એવું છે, હું જે પાત્રો લખું છું એવું જીવું છું, હું ભૂલી જાઉં છું, હું મારી જાતને ચિંતન આચાર્ય નથી હોતો. અને એ જે ટૂંકો સમય હોય છે એ બહુ આનંદવાળો હોય છે મારા માટે. એટલે પેલું કે ને સર્જનાત્મકતાનો કીડો, આમ તો કીડો બહુ સારો શબ્દ ન કહેવાય, પણ સર્જનાત્મક લોકોને એવું હોય છે. એટલે ફરી હું કહીશ કે નર્મદ સાહિત્ય સભાનો, કેતન મુનશી વાર્તા સ્પર્ધાનો પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી, કોષાધ્યક્ષ જે પણ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજે જ્યારે આટલા પ્રતિષ્ઠિત મંચ પરથી હું આ પુરસ્કાર સ્વીકારી રહ્યો છું, ત્યારે મને એવું લાગે છે કે દૂર ક્યાંક કાવ્યા અને અરવિંદભાઈ પણ સ્મિત કરતા હશે, એ વાત ચોક્કસ છે. બસ એટલું જ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અને જય ગરવી ગુજરાત. અને હવે છે કે જુનાગઢના અંતરિયાળ વિસ્તારમાંથી આવીને આપણી સાથે સુરતમાં ત્રીજું પારિતોષિક અંતે તો વાર્તાના માટે એ દિવ્યાબેન જાદવને કહીએ કે તમારી લાગણીઓ વ્યક્ત કરો.
આ હર્ષોત્સવ નિમિત્તે અહીં ઉપસ્થિત આયોજકો, જજ શ્રી માવજી મહેશ્વરી સાહેબ, વડીલો, મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. કેતન મુનશી વાર્તા સ્પર્ધામાં વિજેતા થવું એ દરેક લેખક માટે ગર્વની વાત કહેવાય. આ હરખની ક્ષણે પહેલાં મારા પતિ વિપુલ જાદવ, ડૉક્ટર સ્વાતિ રાજીવ શાહ, એકતા નીરવ દોશી, કુંતલ ભટ્ટ, નિલેશભાઈ મુરાણીને તેમજ અમદાવાદ વાર્તા વર્તુળના મારા સૌ મિત્રોને યાદ કરું છું. એમના અમુક મિત્રો તો મારો ઉત્સાહ વધારવા માટે અહીંયા હાજર જ છે. દિવાનભાઈ, નેહાબેન, દીનાબેન અને ભરતભાઈ આવ્યા હતા. આ આનંદદાયી પડે ઘણી બધી વાતો મનમાં ઉછાળા મારે છે. લગતી થઈ એ શરૂઆતના દિવસોના સ્મરણો મનમાં તાજા થઈ આવ્યા છે. હવે એ સ્મરણોની પાંખોને થોડીવાર માટે સંકોરીને હું મારી વાર્તા અંતેતો વિશે વાત કરું. ગયા વર્ષે મારા ઘરે ચોરી થઈ. ચોરીની ફરિયાદ લખાવવા માટે હું ને મારા પતિ પોલીસ સ્ટેશને ગયા હતા. ત્યાં અનાયાસે એક સ્ત્રી પર મારી નજર પડી. એની વાત કરવાની સ્ટાઇલ, એનું અલ્લડપણું, એના હાવભાવ, એનું બિંદાસ બોલવું કે સાહેબ દારૂ ના વેચું તો ખાવ હું. હું એ સ્ત્રીને જોતી રહી. ભૂલી ગઈ કે હું અત્યારે અહીં મારી ફરિયાદ લઈને આવી છું. લેખક જીવ છું ને. ઘરે ચોરી થઈ છે એ ચિંતા તો સાવ ઓગળી ગઈ ને આ પાત્રની આસપાસ વાર્તા ચક્રાઓ લેવા માંડી. પછી જ્યાં સુધી એ પાત્ર કાગળ ઉપર ન અવતર્યું ત્યાં સુધી મગજમાં સળવળાટ કરતું રહ્યું. આમ અંતે તો વાર્તા સર્જાઈ. પ્રતિષ્ઠિત એવી કેતન મુનશી વાર્તા સ્પર્ધામાં આ વાર્તા 3જા નંબરે વિજેતા બની છે ત્યારે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. ફરીને નતમસ્તકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. આઝાદ સાંસ્કૃતિક કેન્દ્રના આઝાદ નીતિન દેસાઈ, બાળકની સાથે દીકરી પણ હોય તો પ્લીઝ તમે ત્રણેય આવો. પ્લીઝ કમ. તમે પણ આવો. મહેશભાઈ, તમે પણ. પરમિશન દીધા ચાલે. એનું મોડું ઢંકાઈ જાય. દીકરા આ બાજુ. And we are really thankful to the whole of the Desai family. અમે જોઈએ છે, અમે યુઝ કરીએ. નીતિનભાઈના દીકરી, શી ઇઝ અ ડેન્ટિસ્ટ. નીતિનભાઈના પપ્પાજીને પણ આજે યાદ કરીને વંદન કરીએ છીએ, મોહન કાકાને. જે લોકો સાહિત્ય સંગમમાં આવતા હતા એ લોકોને નાનો બાપાની સાથે ગાંધીની ટોપી પહેરેલા જે વડીલ દેખાતા હતા એ મોહન કાકા હતા. એ મોહન કાકાના દીકરા ઇઝ નીતિનભાઈ દેસાઈ. એ 26 જાન્યુઆરીએ એમનો જન્મ છે એટલે એમને આપણે આઝાદ કહીએ છીએ. એટલે અને અમે ASK જે આપણી ગાર્ગીની મનની અંદર નવું જાણવાની જે ઝંખનાઓ સતત હોય છે તે પ્રતીક તરીકે અમે એનું નામ આઝાદ સાંસ્કૃતિક કેન્દ્ર રાખ્યું છે. અહીં પ્રવૃત્તિઓ થતી રહેશે, થતી હોય છે. શહેરના બહુ બધા કલાકારો, ભાઈ બહેનો આપણી સાથે છે. આપ સૌને પણ આમંત્રણ છે. આપની પ્રવૃત્તિઓને માટે પણ આ કેન્દ્રનો આપ સદુપયોગ કરી શકશો. અમને ખૂબ આનંદ થશે. નમસ્કાર. સાહિત્ય પ્રેમી સૌ શ્રોતાજનો, નર્મદ સાહિત્ય સભાના ઉપક્રમે સતત 17 વર્ષથી ચાલતી આ કેતન મુનશી વાર્તા સ્પર્ધાના આજના 18મા ઇનામ વિતરણ પ્રસંગે ઉપસ્થિત આપ સૌ. આ વાર્તા સ્પર્ધા યુવાન થઈ ગઈ છે. હવે ટીનેજર તોફાની હોય એટલે હવે પછીની વાર્તાઓ તોફાની આવશે એવું માનવાનું જરૂરી છે. જૈનજી તો વિશેષ ઉપસ્થિતિ આદરણીય માવજીભાઈ મહેશ્વરી. એમની વાર્તાઓ ઘણી વાંચી છે આપણે, તમારામાં તમે પણ બધાએ વાંચી હશે. એ આજે આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિત છે. સમય કાઢીને આટલી બધી વાર્તાઓ આવી એનું મૂલ્યાંકન કરવું અને એમાંથી શ્રેષ્ઠ વાર્તા આપણી સમક્ષ આવે જે આજે આપણે જોઈ લીધું. 3 વિજેતાઓની વાર્તાની પસંદગી એમની યથાયોગ્ય અને શ્રેષ્ઠ જ છે. એમનો ખાસ વિશેષ આભાર કે એમણે આ ભગીરથ કાર્ય, હર્ક્યુલિયન ટાસ્ક શ્રદ્ધાપૂર્વક અને અસરકારક રીતે પૂર્ણ કર્યું. ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માવજીભાઈ. આ સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા થનાર
કહું તેમ યુએઈ પણ અત્યારે ભારતમાં છે અને આ સ્પર્ધામાં વિજેતા થયા ને આપણને મળી શક્યા ને વિશેષ ઉપસ્થિત રહ્યા એમનો પણ આભાર. અને કેશોદ છેવાડાના ગામથી અહીં સુધી આવવું અને હાજર રહેવું ભલે ગૌરવની વાત હતી, પણ ઘણાને માટે શક્ય ન બને કે અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય ને સુરત સુધી પહોંચવાનું હોય, પણ એમના જુસ્સાને સલામ છે, એમની વાર્તાને પણ ખૂબ ખૂબ અભિનંદન કે માવજીભાઈએ કહું તેમ વિશેષ આઉટ ઓફ ધ બોક્સ એ વાર્તા હતી એમ કહું તો ચાલે. તો તમને ખૂબ ખૂબ આભાર કે તમે અહીં ઉપસ્થિત રહ્યા. અને આપ સૌ શરૂઆતમાં મેં અગાઉ પણ કેટલાક ફંક્શનોમાં એવું કહ્યું છે, કાર્યક્રમોમાં, કે મર્યાદિત શ્રોતાઓ છે એટલે એમને એમ થાય કે આજે આટલો સરસ કાર્યક્રમને, પણ આજે હોલ ભરાઈ ગયો છે. અગાઉના કાર્યક્રમોમાં સંખ્યા ઓછી દેખાતી હતી, પણ એ સંખ્યા ઓછી નહોતી, પણ એ હું હીરા બજારમાં મોટો થયેલો એટલે હીરાના ભાષામાં વાત કરું તો મમરાની ગુણ હોય ને હીરાના પડીકા હોય. આ બધા હીરા જેવા આપ સૌ શ્રોતાઓ કે આપ સૌ અહીં ઉપસ્થિત થયા છો, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને આ તમામ પ્રકલ્પને ઉજાગર કરવા અને યોગ્ય દિશામાં લઈ જવા માટે આ સ્થળ આપણને જેમણે આપ્યું, આઝાદભાઈ ક્યાં ગયા? એમની સાથે તો પારિવારિક સંબંધ મારો વ્યક્તિગત ઉલ્લેખ કરવું યોગ્ય માનું છું કે અમે મૈધરપરામાં રહેતા હતા અને એમનું સહયોગ સોસાયટીમાં ઘર, મોહન કાકા વારંવાર ઘરે આવ્યા છે. શહેરની કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ હોય, શૈક્ષણિક પ્રવૃત્તિ હોય, મહિલા કલ્યાણની પ્રવૃત્તિ હોય, મારા પિતાશ્રીની સાથે ખભે ખભા મિલાવીને રહ્યા છે અને રહ્યા છે. તો એ જ વારસો, એ જ ગુણ, લેગસી એમની જળવાઈ રહી છે. બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન ને એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ સમગ્ર પ્રકલ્પને આ મંજિલ સુધી પહોંચાડવામાં તમામ સહકાર આપનાર તમામને હું બિરદાવું છું ને એમનો આભાર માનું છું. નર્મદ સાહિત્ય સભા વતી જય જય ગરવી ગુજરાત. મેં બનાવ્યું છે અને મારા અંગત આનંદ માટે રિટાયર લાઈફ માટે જ બનાવેલું. એમાંથી એક વિચાર આવ્યો કે આપણા બાળને કોઈ આવતું નથી, આવો એકબીજાને કરીએ છીએ પણ કોઈ કોઈના ઘરે જતું નથી પ્રસંગ વગર, કારણ વગર. તો આ બધા પધાર્યા તો અમારો ખર્ચો આજે ઉગી નીકળ્યો. એટલે આપ સર્વેનો હું આભાર માનું છું. પૂરી થાય તે પહેલાં કે વધારાની પણ વાત જણાવતા મને આનંદ થાય છે કે ગઈકાલે આ સાંસ્કૃતિક કેન્દ્રમાં અમે માવજીભાઈનો 1 કલાકનો ઇન્ટરવ્યૂ કર્યો છે. અને એ માત્ર વાર્તા અને વાર્તા અંગેના એમના વિચારો એના ઉપરનો ઇન્ટરવ્યૂ છે. આ કાર્યક્રમને અમે યુટ્યુબ અપલોડ કરીશું, એની સાથે સાથે ઇન્ટરવ્યૂ તો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે. અમારા મિત્રોએ કહ્યું કે અમે તો આજે સવારે એની ઝલકો જોઈને પણ આવ્યા છીએ. તો એ દ્વારા આપણા શહેરમાંથી બહાર અને રાજ્યભરમાંથી, વિદેશમાંથી ગુજરાતીમાં લખનારા જે મિત્રો છે, આ સ્પર્ધાઓમાં ભાગ લે છે આપણે ત્યાં, તે બધાનો આપણે આભાર પણ માનીએ. અને માવજીભાઈના વિચારો પણ આપ એની સાથે સાથે યુટ્યુબ પર જોઈ શકશો અને બીજાઓની સાથે પણ શેર કરી શકશો. જે લોકો વાર્તા લખે છે, વાર્તા વાંચે છે, એ લોકોના માટે માવજીભાઈની એ મુલાકાત બહુ જ મહત્ત્વની અને બહુ રોચક, રસપ્રદ બનશે. થેન્ક યુ વેરી મચ માવજીભાઈ ફોર સ્પેરિંગ ધ ટાઈમ ઓલ્સો. ક્ષમા પ્રાર્થું છું. આમ તો આ વ્યક્તિ વિશેષ એવું છે, મને મારા દિલમાં મને થાય છે એટલે મારે બોલવું જોઈએ કે હું ચૂક્યો. એ વ્યક્તિ વિશેષ આમ તો કશાના મોહતાજ નથી. એ સુરત શહેરનું ઘરેણું છે આપણું. એમણે વાર્તાનું પઠન જે કર્યું, આમ ઘૂસબમ કહેવાય ને, રૂવાટા પણ ઊભા થઈ જાય. કેટલીક વાતો એમણે જે રીતે રજૂ કરી અને વાર્તાનું જે અર્ક જે હતું એમણે જે રીતે આપણી સમક્ષ મૂક્યું, એ વિશેષ આભાર અભિનંદનના અધિકારી છે. હું કપિલભાઈને ખૂબ ખૂબ અભિનંદનને એમનો વિશેષ આભાર માનું છું. એ નર્મદ સાહિત્ય સભાના અમારા સાથી જ છે, ઉપર પ્રમુખ છે, હું મંત્રી છું કે કમલેશભાઈ ખજાનચી છે, બધા એક જ છીએ, પણ છતાં એક સુરતનું ઘરેણું છે. જે સુરત બહારથી જેમણે આવ્યા છે તે લોકોને પણ એ ખબર પડવી જોઈએ કે આ વિશેષ વ્યક્તિ શું છે. એટલે ફરી એકવાર તમને અભિનંદન.